આપણે બધા અત્યારે એક એવા યુગની અંદર જીવી રહેલા છીએ કે જે યુગને માટે આપણા ચિંતકોએ મહાપુરુષોએ એવું કહ્યું છે કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન, ઇન્ફોર્મેશન, મટીરિયલિઝમ એન્ડ સો મેની કમ્ફર્ટ્સ. એટલે કે અત્યારે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ કે જે યુગની અંદર હજારો ને લાખો શોધખોળ થઈ રહેલી છે. અત્યારનો યુગ એટલે ઇન્ફોર્મેશન યુગ, અત્યારનો યુગ એટલે મટીરિયલિઝમ, વૈભવનો યુગ, અત્યારનો યુગ એટલે સો મેની કમ્ફર્ટ્સ, એટલે અત્યારે બહુ જ સગવડો થઈ ગયેલી છે. પરંતુ આપણા ગુજરાતના એક ગર્વિષ્ઠ સંત એવી વાત કરતા હતા કે ખરેખર અત્યારનો યુગ કેવો છે, તો કે વી આર લિવિંગ ઇન કલ્ચર ઓફ વલ્ચર. એટલે કે એક બહુ નાનકડું દ્રષ્ટાંત આપતા હતા કે કોઈ પણ ગીધ જ્યારે શિકાર કરે એ વખતે ગીધ શિકારની ઉપર પોતાની બે પાંખ ઢાંકી દે અને ત્યાર પછી ધીરે ધીરે શિકારને ખાય. એટલા માટે એના બે અર્થ. એક તો પોતાના શિકારની ઉપર પાંખ ઢાંકી દે, ધેટ મીન્સ કે કોઈ એને જોઈ ન જાય, અને ધીરે ધીરે ખાય એટલે કે કોઈ જુએ નહીં અને કોઈ ભાગ પડાવે નહીં. અત્યારે આપણે એક એવા કલ્ચરમાં જીવીએ છીએ કે જે કલ્ચરની અંદર આપણે પોતે પોતાની અંદર વધારેમાં વધારે માણસ રસ લેતો હોય છે. પરંતુ આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે 7.5 અબજની વસ્તી થઈ રહેલી છે, ત્યારે આપણે બધા જ એક વસ્તુને શોધવા માટે હજારો સાલથી પ્રયત્ન કરીએ છીએ અને આવતી હજારો સાલની અંદર આપણે પ્રયત્ન કરવાના છીએ. અને એ વસ્તુ રહેલી છે સુખ અથવા તો શાંતિ. નાવ અત્યારે આપણે જે અહીંયા આગળ બેઠેલા છીએ આ ઓડિટોરિયમની અંદર, અને એક મહાન આશા લઈ અને આપણે અહીંયા આગળ પધાર્યા છીએ કે મારા જીવનની અંદર મને જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ આ જો સિદ્ધ થશે તો હું સાચા અર્થમાં શાંત બનીશ, સુખી બનીશ. આજે એક જ વસ્તુ એવી રહેલી છે કે દુનિયાના દરેક માણસને જોઈએ છીએ. એ બાળકને જોઈએ શાંતિ અને વયોવૃદ્ધને પણ જોઈએ, એ શહેરના નહીં જોઈએ અને ગામડા નહીં જોઈએ. એ અમેરિકામાં રહેતા હોય એને શાંતિ જોઈએ અને ભારતમાં રહેતા હોય કે ઇન્ડોનેશિયામાં રહેતા હો એને પણ શાંતિ જોઈએ. અરે તમે પૃથ્વી ઉપર રહેતા હો કે સ્વર્ગમાં રહેતા હો, બંનેને શાંતિની અપેક્ષા છે. તમે ગૃહસ્થ છો, અમે ત્યાગી છીએ. તમને ગૃહસ્થને પણ શાંતિ જોઈએ છે અને અમે ત્યાગીઓ પણ શાંતિને ઈચ્છીએ છીએ. મજૂર હોય કે મિનિસ્ટર હોય, બેયને શાંતિ જોઈએ જ છે. અમુક વસ્તુ એવી છે કે અમુકને જોઈએ, બધાને ન જોઈએ. ધારો કે તમને રમકડા આપવામાં આવે તો કહો કે ભાઈ અમારો યુગ પૂરો થઈ ગયો રમકડાનો, હવે અમે મોટા થઈ ગયા. નાના છોકરાને રમકડા જોઈએ, વયોવૃદ્ધને રમકડા ન જોઈએ. તમને કોઈ બેટ આપે તો એ બેટની તમારો કોઈ જરૂરિયાત નથી, પણ જે લોકો ક્રિકેટર હોય એને બેટની જરૂર પડે. કદાચ અહીંયા આગળ તમે અહીંયા આવ્યા અને તમને ઘરેથી એવું કહેવામાં આવે કે લો આ ભગવા કપડા ધારણ કરીને ત્યાં તમે જાઓ, તો કે ભાઈ મારે નથી જવું, ભગવા તમારે નથી જોઈતા, અમારે ભગવા જોઈએ. તમને કદાચ 25 લાખની સાડી આપવામાં આવે તો તમે ન પહેરી ના આવો, એ તમારી જરૂરિયાત નથી. પણ બાઈ હોય કે ભાઈ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેકને સુખ તો જોઈએ જ છે. આ દરેકની એક સામાન્ય અનુભૂતિ રહેલી છે. અને અત્યારનો માનવ એને સુખ મેળવવા માટે શું નથી કર્યું. એને લાગ્યું કે ખરેખર ખાવા પીવામાં સુખ છે, એટલે એને ઇટિંગ ક્લબ શરૂ કરી. એને લાગ્યું કે આમાં મજા આવશે, એટલે આપણે તો બધા સુરતી લાલા કહેવાઈએ. અને આપણા સુરતની અંદર ખાઉધરા ગલી છે, જ્યાં રાત્રે 2:30 વાગે પણ લોકો જમતા હોય છે. માણસને લાગ્યું કે આમાં મજા આવશે. પીઝા, હેમબર્ગર, હોટડોગ્સ, ટાકો બેલ,
સમોસા, ભજીયા, ભેળપુરી આ બધું જ માણસ ખાય છે. પણ હવે માણસને પૂછો કે ખાવાથી ખરેખર શાંતિ થઈ? આજે માણસને રહેવા રોટી, કપડા ઓર મકાન. પહેલા ગુફામાં માણસ રહેતો, ઝૂંપડામાં રહેતો, સામાન્ય મકાનમાં રહેતો, અને આજે દુબઈ ખલીફા કે દુબઈ બુર્જ લગભગ 1500 ફૂટ ઊંચા મકાનમાં રહેવા લાગ્યો. આજે પેટ્રોનસ ટાવર, ટ્વિન ટાવર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, CN ટાવર, આજે મૈસૂર મહારાજાનો પેલેસ કે બ્રુનેઈનો સુલતાન એને હમણાં પેલેસ બાંધ્યો, 1880 રૂમનો પેલેસ. આજે મુંબઈની અંદર તમે જશો તો મુકેશભાઈ અંબાણીએ એનું મકાન બાંધ્યું 4000 કરોડનું. તો માણસને એવું લાગ્યું કે કદાચ રેવામાંથી મને સુખ મળશે, એટલે એના વૈભવ ઉભા કર્યા. હરવું ફરવું, ખાવું પીવું, રેવું. આજથી લગભગ 50 વર્ષ પૂર્વે સાઉદી અરેબિયાની અંદર લોકો બધા ઊંટ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. અત્યારે સાઉદીનો જે કિંગ છે, રાજા, એને હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું. હમણાં એકદમ રિસન્ટલી એનું સ્ટેટમેન્ટ સાંભળવા જેવું છે કે અમારા વડદાદાઓ હતા એ લોકો ઊંટ ઉપર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. એના જે છોકરાઓ થયા એ લોકોને કાર મળી. પછી એના જે છોકરા થયા એ લોકો વિમાનમાં બેસતા થયા. અને અત્યારે અમારા યુગની અંદર અમે જેટમાં બેસીએ છીએ. પણ એને બહુ સરસ કીધું કે ભવિષ્યની પેઢી કેતા અમારી પછીની જયારે પેઢીઓ આવશે એ લોકો જયારે પાછા ઊંટમાં બેસે ત્યારે શાંતિ થશે. આ એનું હમણાં રિસન્ટલી સ્ટેટમેન્ટ આવેલું છે. એનો મતલબ એવો થયો કે વૈભવોની અંદર બહુ શાંતિ રહેલી નથી. તમે બધા લબ્ધ પ્રતિષ્ઠ છો, કદાચ ઇંગ્લેન્ડ ગયા હશો. ઇંગ્લેન્ડની બાજુમાં એક બ્લેકપુલ છે ટાઉન, અને એની બાજુમાં આમ દરિયા કિનારો છે. ફર્સ્ટ ક્લાસ એની સેન્ટ છે, એકદમ આમ મુલાયમ સેન્ટ. અને ત્યાં આગળ ડોંકીઝ, એસીસ બધા ઉભા રાખવામાં આવેલા છે, ગધેડાઓ બધા. અને ત્યાં ઇંગ્લેન્ડના લોકો એકદમ જરા વ્યવસ્થિત પૈસાદાર પોતાની ફરારી, BMW, લેક્સસ, ક્રેડિલેક, લિંકન આ બધી કાર લઈને આવે અને પછી ત્યાં આગળ બ્લેક પુલની બાજુમાં ઊભી રાખે અને બધા કારમાંથી ઉતરી અને ગધેડા ઉપર બેસે. અને ગધેડા ત્યાં આગળ જાય, આમ થોડાક પાછા આવે, અને એનો ચાર્જ લોકો 10 પાઉન્ડ લે છે. પછી ઘણા બધા પ્રેસ રિપોર્ટર્સ બધા ત્યાં આગળ હોય, એ લોકોને પૂછે કે ભાઈ તમે બધા આવી સરસ રોલ્સ, મર્સિડીઝ, BMW, લેક્સસ કારને છોડી અને તમે ગધેડામાં કેમ બેસો છો? અને મોટા ભાગના લોકોનો એક જ ઉત્તર હતો કે અમે લોકો વી આર વેરી 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 ટાયર્ડ. અમે બધા કંટાળી ગયા છીએ અને હવે અમને ગધેડા ઉપર બેસવાનો આનંદ આવે છે. તો કીધું આવો ને ભારતમાં મફત બેસાડીશું. અહીંયા તો આપણે ડોંકીઝ બધા બહુ જ રખડતા હોય છે. તમે જો માણસ થાક્યો ફરી ફરીને, ખાઈ ખાઈને, પી પીને, તો પણ શાંતિનો અહેસાસ એને પ્રાપ્ત ન થયો. આપ બધા બેલ્જિયમ જાઓ ને, બાજુ ફ્રાન્સ છે. ફ્રાન્સ પેરિસની અંદર જવા જેવું, ત્યાં એક ફેશન સ્ટ્રીટ છે જોવા જેવી. દર 45 મિનિટે ત્યાં આગળ કપડાની ડિઝાઇન બદલાય છે. 45 મિનિટ થાય એટલે ડિઝાઇન બદલાઈ જાય. અને કદાચ તમે જો 44 મિનિટે ત્યાં આગળ ગયા હો, એ કપડાના સ્ટોરની અંદર જે કામ કરતા એ લોકો તમને કે પ્લીઝ વેઇટ એ બીટ, થોડીક વાર ઉભા રહો. કેમ તો કે ન્યૂ ફેશન ઇઝ કમિંગ નાઉ, અત્યારે નવી ફેશન આવી રહેલી છે. તો 45 મિનિટે કપડાની ડિઝાઇન બદલાવે છે. પણ છતાંય આજ સુધી લોકોને આનંદની અનુભૂતિ નથી થઈ. અત્યારે તમે બધા જાણતા હશો કે સમગ્ર વિશ્વની અંદર એક દિવસમાં 2000 માણસ આપઘાત કરે છે. દર 6 મિનિટે ભારતની અંદર એક આપઘાત થાય છે. એટલે દરરોજના ભારત વર્ષની અંદર 240 જણા આપઘાત કરીને મરે છે. અને એક વર્ષમાં 7200 જણા આપઘાત કરીને ભારત વર્ષમાંથી વિદાય લે છે. કારણ એવું આપઘાત વિશે કહેવાય છે કે 10,000 માણસ દુખી હોય ત્યારે 1000 માણસ આપઘાત કરવાનો ફક્ત વિચાર કરે, મરે નહીં 10,000.
10,000 દુખી હોય ત્યારે 1,000 માણસ આપઘાત કરવાનો વિચાર કરે ને તરત પ્રેક્ટિકલ નથી કરતા. એમાંથી 100 જણા નિર્ણય કરે કે હવે મરી જ જવું છે. અમુક જણા એવા હોય કે જે લોકોને કંઈક વ્યવસ્થા થઈ ગઈ હોય, એને કંઈક જોઈતું હોય, મળી ગયું હોય, એટલે આપઘાતનો વિચાર માંડી વાળે. અને 100 જણા નિર્ણય કરે કે બસ મરી જ જવું છે. પણ નિર્ણય થઈ ગયા પછી ગભરાતા હોય છે લોકો કે આપણે દોરડું બાંધીશું કદાચ મુશ્કેલી થશે તો, કુવામાં પડીશું ને કદાચ તરત જીવ નહીં જાય તો, રેલના પાટાની નીચે આપણે સૂઈશું કદાચ એ અડધા મરીશું તો, ઝેર ખાશું ને કદાચ તકલીફ થશે તો. એટલે પ્રેક્ટિકલ 100 નથી કરતા, પણ એમાંથી 10 જણા પ્રેક્ટિકલ કરે. 100 જણા નિર્ણય કરે, 10 પ્રેક્ટિકલ કરે. આ સમાજમાં તમે નિહાળજો, અને 10 પ્રેક્ટિકલ કરે એમાંથી એક જ મરે છે. આ રિસન્ટલી આંકડો જ. 10 પ્રેક્ટિકલ કરે એમાં ઘણા દોરડાએ બાંધ્યું હોય તો દોરડું ઘણી વાર તૂટી જાય. કોક વખત એને વિચાર બદલાઈ જાય. કોક વખત લોકો દવા ખાતા, દવામાં ભેળસેળ આવે તો દવા અસર ન કરે ને આ બચી જતો હોય છે. એટલે 2,000 પર ડે આપઘાત કરે છે. એનો મતલબ કેટલા માણસો દુખી હશે આ વિશ્વની અંદર? ગણતરી પ્રમાણે 2 કરોડ માણસો દરરોજના દુખી છે. ભારતની અંદર લગભગ હમણાં રિસન્ટલી આંકડો એ બહાર પડ્યો કે 5 કરોડ ભિખારી છે ભારતમાં. એક પણ ભિખારીએ આપઘાત નથી કર્યો. આ રેકોર્ડ છે. એક ભિખારી મર્યો નથી. એનું કારણ એ લોકો જાણે છે કે જીવન જીવવા જેવું છે, પણ જે લોકો આપઘાત કરે છે સામાન્ય નથી કરતા. તમે કોઈક વખત અમેરિકાની અંદર જાઓ, ત્યાં આગળ શિકાગો છે. શિકાગોની અંદર એક વિસ્તાર એવો છે જે વિસ્તારનું નામ એ લોકોએ પાડ્યું છે સ્યુસાઇડ બેલ્ટ. અહીંયા આગળ બહુ જ બધા આપઘાત કરે છે. તમે જાપાન જાઓ, ટોક્યોની અંદર કોફુમાં કે કોબામાં, એ વખતે તમને સાંભળવા મળશે ત્યાં આગળ કે ત્યાં જાપાનની અંદર હારાકીરી કે છે કે લોકો બહુ જીવવાનો એનો આનંદ ના આવે એટલે મરી જતા હોય છે. તો આજે સમાજની અંદર કે દુનિયામાં આવું એક વાતાવરણ એમાં આપણે જીવી રહ્યા છીએ. વૈભવો ખૂબ છે, ખાવા પીવાનું ખૂબ છે, હરવા ફરવાના સાધનો પણ ખૂબ રહેલા છે. અત્યારે ક્લાઇમેક્સ કહેવાય આ સાયન્સનો. એટલી બધી શોધખોળો થઈ છે, માણસની પાસે બધું જ છે, છતાં એ કેમ આપઘાત કરે છે? તમે જો સાંભળ્યું હોય તો આજથી થોડા વર્ષો પૂર્વે અમેરિકાની અંદર એક ગાયક કલાકાર થઈ ગયો જેનું નામ એલ્વિસ પ્રેસ્લી. આ એલ્વિસ પ્રેસ્લી પોતે ગાયક હતો, સંગીતકાર હતો, અભિનેતા હતો, એક્ટર પણ હતો, અને એના જમાનામાં એક કિંગ કહેવાતો, અને મ્યુઝિકની અંદર એકદમ માસ્ટર હતો, માસ્ટર ઓફ રોક એન્ડ રોલ. એટલો જબરજસ્ત આ એલ્વિસ પ્રેસ્લી હતો. એના માટે કહેવાય છે કે દુનિયાની અંદર સૌથી પહેલા લાઈવ મ્યુઝિક કોન્સર્ટ કોઈ જો આપ્યો હોય તો એલ્વિસ પ્રેસ્લીએ. અને લાસ વેગાસની અંદર જ્યારે આ એને કોન્સર્ટ આપ્યો એ વખતે દુનિયાની અંદર 1.9 બિલિયન લોકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો. એટલે કે 1 અબજ અને 90 કરોડ લોકોએ સેટેલાઇટ થ્રુ આ પ્રોગ્રામને નિહાળેલો હતો. કેટલો માણસ હોશિયાર હશે! એને 32 મૂવીઝની અંદર એક્ટિંગ કરેલું છે. એમાંથી 21 એટલે કે 21 ફિલ્મ સુપર હિટ ગયેલી છે. 36 વર્ષની જયારે એની ઉંમર થઈ એ વખતે સૌથી મ્યુઝિક વર્લ્ડની અંદર પ્રસિદ્ધ એવોર્ડ ગ્રામી એવોર્ડ કહેવાય. અને એક જો કોઈને મળે તો એ બહુ મોટું સન્માન કહેવાય એ ફિલ્ડની અંદર. આ એલ્વિસ પ્રેસ્લીને ગ્રામી એવોર્ડ માટે 14 કેટેગરીઝની અંદર એ નોમિનેટ થયો. એટલું જ નહીં, પણ 3 ગ્રામી એવોર્ડ એને મળ્યા અને 1 લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એને પ્રાપ્ત થયો. આટલો એ હોશિયાર માણસ, પરંતુ એ આ એલ્વિસ પ્રેસ્લી એની પાસે બધું જ હતું. દુનિયાનું જે કંઈ તમે કહો બધું જ. એના પ્રાઇવેટ પ્લેન હતા, એના બંગલાઓ પણ હતા એવા. એની જે રોલ્સ હતી 3 રોલ્સ હતી, અને 3 રોલ્સને 7 લેયર લગાડેલા હતા. એક ચાંદીનું લેયર, એક સુવર્ણનું લેયર, એક હીરાનું લેયર, એક પ્લેટિનમનું લેયર. આવા 7 લેયર એવી એની પાસે 4-5 રોલ્સ હતી. આજે પણ તમે અમેરિકાની અંદર પ્રદર્શન જોવા જશો તો તમને એનો વૈભવ સમજાશે. પણ છતાંય એલ્વિસ પ્રેસ્લીના એક્ઝેક્ટ શબ્દો
શું શબ્દો? તો કે આઈ એમ ટાયર્ડ ઓફ ટ્રાઇંગ, sick of crying. I know I have been smiling, but inside I am dying. એના એક્ઝેક્ટ શબ્દો રહેલા છે કે હું જાણું છું કે હું કંટાળી ગયો છું, હું અંદર રડી શકતો નથી, અત્યારે હું હસી રહ્યો છું, પણ આઈ એમ જસ્ટ ડાઈંગ, અત્યારે હું મરી રહેલો છું. આ એલ્વિસ પ્રેસ્લી બોલે છે. અને એની પત્નીજી જે પ્રિસિલા, એની સાથે જ્યારે છૂટાછેડા થયા ત્યારે એલ્વિસ પ્રેસ્લી બાર્બેટ્યુ રેડ્સ નામનો જે ડ્રગ્સ એ લેવા લાગે છે. અને એમ કરતા કરતા એ જ્યારે મૃત્યુની અવસ્થા એની નજીક આવતી જાય છે. અને એક પ્રોગ્રામ આપવા માટે એલ્વિસ પ્રેસ્લી ગયેલો, અને ગ્રાન્ડ પ્રોગ્રામ હતો, એકદમ ફર્સ્ટ ક્લાસ, આખા વર્લ્ડની અંદર એ પ્રસારિત થવાનો હતો, અને દુનિયા આખી સેટેલાઇટ થ્રુ જોવાની હતી. અને એ વખતે બરાબર 8 વાગ્યાનો સુમાર થયો. એ લુસિયાના શહેરની અંદર આ પ્રોગ્રામ જ્યારે આપતા હતા, પોતે બરાબર 8 વાગ્યાનો ટાઈમ થયો. એ રૂમની અંદર મેનેજર એને બોલાવવા માટે જાય છે કે પ્રેસ્લીજી, એવરીથિંગ ઇઝ રેડી, ધેર ઇઝ નો એની પ્રોબ્લેમ, પ્લીઝ કમ ઓન. જ્યારે એને બોલાવવા માટે જાય છે એ વખતે એલ્વિસ પ્રેસ્લી ત્યાં આગળ મૃત્યુ પામેલાને મળ્યા, અને એક નાનકડી નોટ લખીને ગયા હતા. એક નોટ લખીને ગયા. એ નોટમાં એને શું લખ્યું હતું? એકચ્યુઅલી એને અદ્ભુત લખ્યું છે. એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ લીવ, હું જીવવા માટે ઈચ્છતો હતો. આઈ વોન્ટ ટુ સ્માઇલ, હું હસવા માટે પ્રયત્ન કરતો હતો. બટ આઈ થિંક ડેથ ઇઝ મોર ઇઝિયર ધેન ધોઝ એક્શન્સ. પણ ડેથ એટલે મૃત્યુ મને આના કરતા જરાક સારું લાગ્યું છે, એટલા માટે હું મરી જાઉં છું. આટલો માણસ બધી જ રીતે, એની પાસે વૈભવ હતો, એની પાસે પૈસા હતા, પ્રસિદ્ધિ હતી, આખા વિશ્વની અંદર 2.25 કરોડ રેકોર્ડ્સ એની વેચાયેલી એ જમાનામાં. પણ છતાંય એ માણસ પોતે બોલે છે કે મને જીવવામાં કોઈ આનંદ આવતો નથી. એને કબરમાં દાટવામાં આવ્યો, એના મડદાની ચોરી થઈ, લોકો રાતોરાત એનું મડદું લઈ આવ્યા, અને મડદું લઈ આવ્યા, ખ્યાલ આવી ગયો, એટલે પછી બીજી વખત એને દફનાવવામાં આવ્યો. અને એના થોડાક ફક્ત વાળ વધેલા હતા, એકદમ વેરી ફ્યુ, થોડાક વાળ, અને વાળને વેચવામાં આવ્યા. કેટલાના વાળ વેચાણા? 1.5 lakhs, ધેટ મીન્સ કે 75 લાખ રૂપિયાના વાળ વેચાણા, જરાક જ હતા. હવે કેટલી પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી હશે. તો આ એલ્વિસ પ્રેસ્લી જ્યારે છેલ્લે પોતે એવું બોલતો કે આઈ એમ લોનલીએસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયાની અંદર મારા જેવો એકલવાયો કોઈ નથી. એનો મતલબ એવો થયો કે ન વૈભવમાં આનંદ છે, ન પદાર્થમાં આનંદ છે, ન કોઈ પ્રસિદ્ધિની અંદર આનંદ રહેલો છે, પણ આનંદ આપણી અંદર છે. જેમ કસ્તુરી મૃગ જંગલની અંદર આમ દોડે, મૃગ એને સુગંધ આવે કસ્તુરીની એટલે, અને દોડતું જયારે જંગલમાં થાકી જાય ને ત્યારે પડે, અને જેવું પડે ને પોતાની ડૂટીની પાસે એનું મુખ જાય, અને ત્યાંથી એને કસ્તુરીની સુગંધ આવે. આખા જંગલમાં દોડતું હતું, પડ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે સુગંધ તો મારામાં જ છે. એટલે ઘણી વખત આપણે શોધતા હોઈએ છીએ કે બહાર આનંદ મળી જાય, પરંતુ બહાર કોઈ દિવસ ક્યાંય આનંદ મળવાનો. મૃગ નાભી કસ્તુર બસે, ભટકતે જંગલ હોય, સુખ બસત સબકે હૃદય મેં, પણ સમજે નહીં કોઈ. એના માટે બહાર પ્રયત્ન કરવાની જરૂર નથી. આજે 3 યોગ આપણે 3 દિવસમાં શીખવાના છીએ. બધા યોગી થવાના છે. તમને આસનની વાત નથી કરવાનું. અહીંયા આગળ કોઈને આ લાંબા કંઈ થવાનું નથી, પરંતુ એક એવો વિચાર આપણને પ્રાપ્ત થશે કે તમે જ્યાં હશો ત્યાં તમને આનંદ જ આવ્યા રાખશે. એટલા માટે બહુ સુંદર એક વાત કવિએ કરી કે સુખ ખોજન મેં ચલા, સુખ ખોજન મેં ચલા और अंतर सुख की खान, કાચા મની મેં પારખો ક્યું તબ આવે પહેચાન. કાચા મણી એટલે કે હીરાનો પારખી જે હોય એને પાકા હીરાનો કેતા તયા હીરાનો ખ્યાલ ના આવે. જે માણસ રફનું જ કામ કરતો હોય એને પેલા હીરાનો ખ્યાલ ના આવે. એવી જ રીતે આપણા હૃદયની અંદર જે સુખની અનુભૂતિ રહેલી છે, જ્યાં સુધી પાછા આપણે ન વળીએ ત્યાં સુધી ક્યારેય
કોઈ દિવસ કોઈ પણ આ પૃથ્વી ઉપર એની અનુભૂતિ કરી શકવાના નથી. એટલે એક નાનકડી વાત આપણા શાસ્ત્રોની અંદર કરેલી છે, પણ એની જરા આપણે ઉલટાવીને કહીએ તો વોટ એવર ઇઝ પ્લેઝરેબલ ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ કેનોટ બી ફ્રી ફ્રોમ ગીફ એન્ડ પેઇન. આ મટીરિયલ વર્લ્ડની અંદર આપણે જીવીએ છીએ એમાં ક્યારેય આપણને આનંદ અને સુખની અનુભૂતિ થશે નહીં. કારણ કે માયાનો આ પ્રપંચ છે અને માયાની અંદર ક્યારેય આનંદ રહેલો ન હોય. પરંતુ એને જ જરા ઉલટાવીને તમે કહો કે વોટ એવર ઇઝ પ્લેઝરેબલ બિયોન્ડ મટીરિયલ વર્લ્ડ ઓલવેઝ બી ફ્રી ફ્રોમ ગ્રીફ એન્ડ પેઇન. જો એનાથી ઉપરની કોઈ આપણને અનુભૂતિ થાય તો ખરેખર આપણે સુખી થઈ જતા હોઈએ છીએ. એટલા માટે આ એલ્વિસ પ્રેસ્લી તો સ્યુસાઇડ કર્યો, એને ફિઝિકલ સુસાઇડ કહેવાય. આ એનું બોડી, એનું શરીર મૃત્યુ પામ્યું, પણ માણસ દરરોજ મેન્ટલી મરતો હોય છે. હવે તમે થોડોક તપાસ કરજો, અને વારે વારે લગભગ આપણે મરતા હોઈએ છીએ. વધારે વરસાદ થાય કે ઓ મરી ગયા, થોડીક ગરમી વધારે પડે ઓ મરી ગયા, વધારે થોડીક ઠંડી પડે કે ઓ મરી ગયા. રસ્તા ઉપર આપણે ચાલ્યા જતા હોય ને કઈ ખાડા ખબડા છે કે ઓ મરી ગયા. વારે વારે તમે જો આપણી આ અનુભૂતિ રહેલી છે કે વારે વારે માણસ મરતો હોય છે, જેને કહેવાય મેન્ટલ સ્યુસાઇડ. આમ નોર્મલી ફિઝિકલ તો આપણે જીવીએ છીએ, પણ મેન્ટલ આપણે ઘણી વખત મરતા હોઈએ છીએ. એટલા માટે આપણા જીવનની અંદર જો 3 યોગ આવે તો સાચા અર્થની અંદર જીવન સાર્થક થઈ જાય. અને એ સિવાય તમે એક્ટર હો કે રાજા હો. અત્યારે અમિતાભ બચ્ચનનું નામ બહુ પ્રસિદ્ધ છે. મને એવું લાગે છે કે તમારા શબ્દોમાં કોઈ છાપું એવું નહીં હોય જેમાં સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચનનો ફોટો ન હોય, અથવા તો એનું કંઈ ન હોય. પણ એવો જે કલાકાર ભારત વર્ષની અંદર થઈ ગયો, વસંત કુમાર શિવશંકર પદુકોણ, જેનું ઉપનામ એ ગુરુદત્ત. આ અમિતાભ કરતા પણ સારો હતો. એક્ટર હતો, પ્રોડ્યુસર હતો, ડાયરેક્ટર હતો, કોરિયોગ્રાફર પણ પોતે જ હતો. અને એટલો બધો અદ્ભુત એક્શન કરતો હતો કે તમે જૂનું જ્યારે નિહાળશો તમને ખ્યાલ આવશે. અને એનો એક મિત્ર, એને અબ્બાર અલ્વી, એને એક પુસ્તક લખ્યું છે આ ગુરુદત્ત ઉપર, ગુરુદત્ત અ માસ્ટર. એની અંદર એને બહુ એક સરસ વાત લખવામાં આવી કે પ્યાસા, કાગજ કે ફૂલ, ગુલામ, બીબી, અને આગળ કહ્યું કે માલિક, ગુલામ ને બીબી. અને ત્રીજી એક વાત લખે છે કે 14वीं કા ચાંદ. આવા બધા એના એ ફિલ્મ એને બહુ સરસ સુપર હિટ ગયેલા. એમાં 2 ફિલ્મ જેને ઇન્ટરનેશનલ પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલી, કાગજ કે ફૂલ ઓર પ્યાસા. આ 2 ટાઈમ મેગેઝિનની અંદર એનો ઉલ્લેખ આવેલો. અને વર્લ્ડ ડિરેક્ટર ફોરમ એને પણ એની નોંધ લીધેલી કે આ કાગજ કે ફૂલ ઓર આ પ્યાસા અદ્ભુત મૂવીઝ છે. પરંતુ એનો જે એક્ટર, હવે એની જુઓ કથા, એને લગ્ન કર્યા પછી 4.5 વર્ષ સુધી જેના લગ્ન રહ્યા, અને ત્યાર પછી ગીતા બાલીની સાથે એને લગ્ન કર્યા. 4.5 વર્ષ પછી એના લગ્નની અંદર ભંગાણ પડ્યું, અને એ વ્યક્તિ દરરોજની 30 થી 40 સિગારેટ પીતો, દરરોજ ઘણું બધું ડ્રગ્સનું સેવન કરતો હતો. અને આ વ્યક્તિ એના પોતાના શબ્દો એ જયારે મુંબઈની અંદર પોતે બોલે છે, જાય છે ત્યારે 39 વર્ષની ઉંમરે એને આપઘાત કર્યો. આપઘાત કરતી વખતે એને એક નોટ લખી છે. એ પોતે બોલ્યા કે મુझे एक्टर बनना था वो मैं बन गया, मुझे हिट फिल्म्स प्रोड्यूस करनी थी मैंने की, मैंने पैसा कमाना था वो अच्छी तरह से कमाया, और प्रसिद्धि भी प्राप्त करनी थी की, जो कुछ प्राप्त करना था सब कुछ मैंने प्राप्त किया, लेकिन एना पोताना शब्दों, लेकिन पूरी जिंदगी तक एक चीज के पीछे मैं हर हमेश के लिए दौड़ता रहा हूं, वो है चुल्लू भर सुख, एक वाटकी भरीने सुख. મને મારી જિંદગીની અંદર એક વાટકી ભરીને સુખ પ્રાપ્ત ન થયો. આખા વિશ્વની અંદર જેની પ્રસિદ્ધિ હોય, એક વાટકી ભરીને સુખ ન મળે.
તમે બેલ્જિયમ જાઓ ત્યારે અવશ્ય જજો. બાજુમાં પેરિસ છે, પેરિસની બાજુમાં વર્સેટાઇલ છે, અને ત્યાં આગળ નેપોલિયન બોનાપાર્ટનો મહેલ છે ને જોવા જજો. એક વખત તો જોજો ખાસ. જે લોકો બેલ્જિયમ જાય ને તે, ન જાય તો ફરીથી જજો. આ 200 એકરની અંદર એનો વચ્ચે મહેલ છે, અને દુનિયાની અંદર 40 જેટલા વિજયો એને પ્રાપ્ત કરેલા નેપોલિયન બોનાપાર્ટે. એક જમાનો એવો હતો, આ નેપોલિયન બોનાપાર્ટ પોતે કહેતો કે મારી ડિક્શનરીની અંદર ઇમ્પોસિબલ જેવો કોઈ શબ્દ રહેલો નથી, અને મેં દુનિયા ઉપર બધું જ કર્યું છે. એના પોતાના શબ્દો કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ. I could have the world at my feet, yet I have not seen 6 happy days in my life. આ બધા ન બોલી શકે, કદાચ કોઈક આગળના બે બોલી શકે કે I have enough wealth to buy any comfort. મારી પાસે એટલી ધન સંપત્તિ રહેલી છે કે હું કોઈ પણ દુનિયાની સગવડ ખરીદી શકું. કદાચ બહુ મોટા અહીંયા આગળ તો વેપારી બેઠા છે હીરાના, 50, 60 કે 100, 200, 500 કરોડ હોય તો અમુક તમે સગવડ ખરીદી શકો, પણ બીજું વાક્ય કોઈની તાકાત નથી બોલી શકે. આઈ કુડ હેવ ધી વર્લ્ડ એટ માય ફીટ. હું મારા પગના તળિયે માણસોને કહેતા પૃથ્વીને દબાવી શક્યો. 40 વિજય, એક પણ વિજય એવો ન હતો જેમાં નેપોલિયન બોનાપાર્ટે હાર પ્રાપ્ત કરી. સતત 40 વિજય મેળવેલા, અને છતાંય પણ પોતે કહે છે કે આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર 6 દિવસ પ્યોર હેપીનેસ, એટલે કે એકદમ શુદ્ધ પરિશુદ્ધ જે આનંદ કહીએ એવો આનંદ મને મારી જિંદગીમાં 6 દિવસ પણ પ્રાપ્ત થયો નથી. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો સુખ મેળવવું હોય, આનંદની અનુભૂતિ કરવી હોય, તો આપણા શાસ્ત્રો કહે છે કે જ્ઞાન યોગ જો તમારા જીવનમાં સિદ્ધ થાય તો તમે આનંદ પ્રાપ્ત કરી શકો. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં વાત કરી કે સખી સમજણમાં ઘણું સુખ છે. સમજણ તો તમારામાં આવે તો તમે ઘણું સુખ પ્રાપ્ત કરી શકો, પણ એ જ્ઞાન કેટલું દૂર રહી જાય છે તો કે આ પ્યાલો હોય, જ્યુસનો પ્યાલો પડેલો હોય અને આપણો હોઠ હોય, આ બેની વચ્ચે જેટલું અંતર છે ને એટલું જ સુખ દૂર છે, અને એટલું જ રહી જાય છે. એક રમૂજી પ્રસંગ, એક વખત એક સરદારજી હોટેલની અંદર જ્યુસ પીવા માટે ગયા, અને એનો જે ગ્લાસ હતો એનો ઓર્ડર આપેલો, વેઇટર આવી અને ગ્લાસ મૂકી ગયો, અને જેવો સરદારજી આમ પીવા ગયો ને તો ભયંકર બાર અવાજ થયો. એટલો બધો ભયંકર અવાજ થયો. સરદારજી ગ્લાસ નીચે મૂકી અને બહાર જોવા ગયા, બહાર બિલકુલ કશું જ ન હતું. પાછા આવી ગયા. જ્યાં પાછા આવ્યા એ વખતે જોયું તો ગ્લાસ ખાલી હતો. બીજો ઓર્ડર આપ્યો, વેટર આવી અને બીજો ગ્લાસ ભરી દીધો, અને જેવો ગ્લાસ ભર્યો એ વખતે બહાર એકદમ બંદૂકના અવાજ આવ્યા. પેલો સરદારજી પાછો ગ્લાસ છોડી અને ત્યાં આગળ ગયો, અને જેવો ગયો પાછળ આવ્યો ત્યાં ગ્લાસ ખાલી હતો. મારું દર વખતે આવીએ છીએ, ગ્લાસ ખાલી હોય છે, બહાર કશું હોતું નથી. અને ત્રીજી વખત એનો ઓર્ડર આપ્યો, ઓર્ડર આપી અને ગ્લાસ પીવા માટે જ્યાં આગળ ઉદ્યત થાય છે એ જ વખતે બહાર કોકની ચીસ સંભળાણી, ભયંકર ચીસ હતી. એટલે સરદારજી ગ્લાસ મૂકી અને બહાર જાય છે, પણ એક ચીઠી લખતા જાય છે ગ્લાસની બાજુમાં કે આ ગ્લાસની અંદર મારું થૂક છે, જો તારે પીવું હોય પીજે. મેં આની અંદર થૂક નાખ્યું છે, તારે પીવું હોય તો પીજે. અને પછી ગ્લાસ મૂકીને સરદારજી બહાર જતા રહ્યા, અને બહાર ગયા તો બિલકુલ કઈ નહીં, કશો જ અવાજ નહીં, કઈ નહીં. અને સરદારજી જ્યાં પાછા આવ્યા, ગ્લાસ એકદમ ફૂલ ભરાઈ ગયો હતો, જે હતો એના થોડો ફૂલ ભરાઈ ગયો હતો. અને બાજુમાં એક બીજી ચિઠ્ઠી લખેલી હતી કે હું તો 2 વખત પી અને ધરાઈ ગયો છું, તમારે પીવું હોય તો પીજો, પણ આની સાથે મારું થૂક રહેલું છે. મેં થૂક્યો છું, મારું પણ થૂક છે. એટલે સરદારજી ત્યાં આગળ ગ્લાસ છોડી અને હોટલની બહાર નીકળી ગયા. બસ આટલું છે. 3 વખત ગ્લાસ નજીક આવે છે, પણ છતાં એ સરદારજી ગ્લાસ પી શકતા નથી. એટલું જ સુખ આપણાથી દૂર રહે છે. આપણે જ્યાં એને લેવા જઈએ ત્યાં એ આપણાથી દૂર જતું રહે. જ્યાં આપણે પ્રયત્ન કરીએ સુખ માટેનો, ત્યાં એવું લાગે કે મને પ્રાપ્ત થયેલું નથી.
અને આપણાથી જરા દૂર જતું રહે. એટલા માટે જો ખરેખર આનંદની અંતરથી અનુભૂતિ કરવી હોય તો એના માટે આ 3 યોગ રહેલા છે. બાકી ગમે તેટલું કદાચ પ્રાપ્ત કરીએ, એ રાજા થઈએ કે મહારાજા થઈએ, મોટા ઉદ્યોગપતિ થઈએ કે ગમે તેટલી પ્રસિદ્ધિ તમને પ્રાપ્ત થાય, પણ એક વખત એવો આવશે કે તમને અંતરથી ખાલી લાગશે. અંદરથી ખાલી લાગશે. તમે કોઈને બતાવી નહીં શકો, તમે કોઈને જણાવી પણ નહીં શકો, અને તમે એકલા અંતરની અંદર વિચાર કરતા હશો કે બધું જ મેળવ્યું છતાંય કશું જ મને અત્યારે મદદ કરતું નથી. એટલા માટે તમે જો મોટા મોટા સમ્રાટો જ્યારે વિદાય લઈને જાય એ વખતે એના શબ્દો રહેલા છે. એક મશહૂર કવ્વાલ કરીને આપણે ત્યાં થયા, એનું નામ અઝીઝ નાઝા. એને એક બહુ સુંદર પંક્તિ લખેલી છે કે સિકંદર ગયા, નેપોલિયન ગયા, મુસોલિની ગયા, આ બધા જ વિદાય લઈને ગયા. એનું કારણ એટલું જ હતું કે લોકોની પાસે ઘણી હતી સંપત્તિ, વૈભવો હતા, પ્રસિદ્ધિ હતી, પણ છતાંય જ્યારે વિદાય લઈને ગયા એકદમ ખાલી હાથે ગયા. મોતને જમાને કો ક્યા સમા દિખા ડાલા, મોતને જમાને કો ક્યા સમા દિખા ડાલા, अच्छे अच्छे रुस्तम को खाक में मिला डाला. याद रख सिकंदर के हौसले तो आली थे, याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया दुनिया से दोनों हाथ खाली थे. કોઈ એની પાસે કશું જ ન હતું, વિદાય લઈને જાય છે. તારે તમે જો આપણા ધીરુભાઈ અંબાણી બીચ કેન્ડી હોસ્પિટલની અંદર પ્રમુખ સ્વામી એને મળવા માટે જાય છે. એ વખતે કોમામાં હતા, અને એ વખતે વિદાય લઈને જયારે ગયા 15 દિવસ પછી, ત્યારે એ ધીરુભાઈ અંબાણીની પાસે 65,000 કરોડ રૂપિયા હતા. પણ છતાં 65,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા. મુકેશભાઈ કે અનિલભાઈને બતાવતાય ગયા નથી. આ ભલામણી કંઈક છેલ્લે 15 દિવસ કોમામાં હતા, એટલે ભલામણ પણ કરી શક્યા નહીં. એટલા માટે સુખની ગલી શોધીએ છીએ આપણે, અહીં મળી જશે, અહીં મળી જશે, અહીં મળી જશે. જે ગલીમાં આપણે સુખ શોધીએ છીએ એના નાકે નાકે ડેડ એન્ડ, ડેડ એન્ડ, ડેડ એન્ડ. એક નાકું ડેડ એન્ડ સિવાય આપણને મળતું નથી. એટલે ખરેખર એક ગલીમાં આપણે પ્રવેશ કરીએ પણ એ ગલીના અંત સુધી આપણે પહોંચી નથી શકતા. એટલા માટે આપણને આવી એક અનુભૂતિ થાય છે. તમે જો એક કલાકારનું નામ સાંભળેલું હોય, વિન્સેન્ટ વાન ગોહો, એ જ્યારે જીવતો હતો ત્યારે એને 2000 ચિત્રો બનાવેલા હતા, અને 2000 ચિત્રો, એના 3 ચિત્ર હમણાં વેચાયેલા છે. કેટલામાં વેચાયેલા? એક આઈરિસિસ, સનફ્લાવર. આ ચિત્રોની કિંમત 90 કરોડ રૂપિયા થાય. અને એ જ્યારે જીવતો હતો ત્યારે એનું એક પણ ચિત્ર વેચાયેલું જ નહીં, લોકોને એમાં રસ જ નહોતો. એક નાનકડું મામૂલી ચિત્ર સામાન્ય કિંમતે વેચાયેલો હતો, અને માણસને વિચાર થયો કે કોઈને મારી કિંમત જ નથી. એટલે એ માણસ આપઘાત કરીને મરી ગયો. અર્નેસ્ટ હેમિંગવે, દુનિયાનો પ્રસિદ્ધ નોબલ પારિતોષિક ઇનામ એને પ્રાપ્ત થયો. આખા વિશ્વની અંદર એને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય. જે મગજમાંથી એને નવલકથાઓ લખી અને નોબલ પારિતોષિક પ્રાપ્ત કરેલું હતું, એ જ મગજમાં એને પોતાના હાથે બંદૂકની ગોળી મારી અને આપઘાત કર્યો. આ દુનિયા ઉપર કેટલાય નાસ્તિકો થઈ ગયા છે, પણ નાસ્તિકનો જો કોઈ રાજા હોય ને તો નીત્સે હતો. આ નીત્સે મહાન ફિલોસોફર ગણાતો. એ નીત્સેનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ગોડ ઇઝ ડેડ, ભગવાન મરી ગયો છે. આખી દુનિયામાં પહેલી વાર આને જાહેરાત કરી કે ગોડ ઇઝ ડેડ. પણ આ નીત્સેને જીવવું યોગ્ય ન લાગ્યું, એલા નીત્સે પોતે જ આપઘાત કરી નાખ્યો. ડેલ કાર્નેગીનું તમે નામ સાંભળ્યું છે, અમેરિકાના વન ઓફ ધી બેસ્ટ ઓરેટર, અને એટલી સુંદર ઓરેટરી એની અંદર હતી કે લોકોના તાજુબ કરી દેતો હતો. એ જ્યારે નાનો હતો ત્યારથી એકદમ હોશિયાર પોતે, અને એ જ્યારે મેનહટન ની અંદર લેક્ચર આપવા માટે જાય, મોટા મોટા બિઝનેસમેન લેક્ચર સાંભળવા માટે આવતા હતા. અને એ ડેલ કાર્નેગીએ હજારો ને લાખો લોકોને તૈયાર કર્યા, પણ એને એવું લાગ્યું કે આ જીવવું સાર્થક નથી. એટલે એ જ ડેલ કાર્નેગી પોતાની જાતે મૃત્યુ પામે છે. એટલે ઘણી વખત માણસ સુખ શોધતો હોય છે પણ એને મળતું નથી. એક વખત એક ડોશીમાં એકદમ સામાન્ય પરિસ્થિતિની અંદર જન્મેલા હતા,
આખો દિવસ એ દુખી જ રહે. એક વખત એને ભગવાનને પ્રાર્થના કરી કે કંઈક સારો પતિ આપજે, અને ભગવાનની પ્રાર્થના એની સાંભળી. એને લઈ અનેક પૈસાદાર પતિ એને પ્રાપ્ત થયા અને એના લગ્ન થયા. સારી હાશ, હવે મને સુખ મળશે, હવે મારો ગ્રહ સંસાર એકદમ સુખી થઈ જશે. અને એ વખતે થોડોક સમય થયો તો પતિધામમાં જતા રહ્યા. પણ દીકરો મૂકીને ગયા હતા, અને દીકરો થોડો મોટો થયો એટલે ડોસીમાને એમ કે હવે હું જરા સુખી થઈશ. અને મોટા થયા પછી એના લગ્ન કર્યા, અને જે એની પત્ની આવી એકદમ એવા સ્વભાવની હતી. અને પછી ભયંકર ડોસીમાને દુઃખ. પણ એક વખત એના પત્ની આ છોકરાની વહુ એક ગ્લાસમાં કઢેલું દૂધ લઈ એમાં બદામ પિસ્તા નાખી અને ડોસીમાને આપવા આવ્યા. ડોસીમા ખુશાલ થઈ ગયો. ઓહો, મારા જીવનની અંદર હવે મને સુખ પ્રાપ્ત થશે. એટલે પેલા વહુને કહ્યું કે ભારે સેવા તો તમે આજે કરી. તો કે આજે સેવા કરે જ ને, કેમ નહીં? તો કે આજે નાગ પાંચમ છે. નાગ પાંચમ ને દિવસે નાગ દેવતાને દૂધ ધરાવે ને, એટલે અર્થાત કહ્યું કે તમે નાગણ જેવા છો. એટલે આખી જિંદગી ડોસીમાં એ સુખ માટે પ્રયત્ન કર્યા, પણ એને એના જીવનની અંદર કોઈ દિવસ સુખ પ્રાપ્ત ન થયો. આ એવું છે, જ્યાં મેળવવા જઈએ છીએ ત્યાં છે ને. આજથી લગભગ 90 વર્ષ પહેલા અમેરિકાની અંદર 1923 એક 5 સ્ટાર હોટેલ હતી. 5 સ્ટાર હોટેલની અંદર 9 જણા ભેગા થયા, અને આ 9 જબરજસ્ત હતા. કોઈ મોટી કંપનીનો કોઈ ચેરમેન હતો, કોઈ માલિક હતો, અને એ લોકોના 5-5 હજાર સ્ટોર હોય એના માલિક હતા. આખા અમેરિકાને જો ખરીદવું હોય તો આખા અમેરિકાને ખરીદી શકે એવા 9 જણા હતા. અને એ લોકોએ પાર્ટી રાખેલી અમેરિકાની અંદર. અદ્ભુત આ પાર્ટી હતી, અને એ લોકો એવું જાણતા હતા કે ખરેખર અમારા જેવા આ કોઈ પૈસાદારને સુખી નથી. ફક્ત 10 જ વર્ષમાં એની પરિસ્થિતિ તમે નિહાળો. આ 9 જણાની 10 વર્ષમાં પરિસ્થિતિ શું થઈ? એમાંથી 3 જણાએ આપઘાત કર્યો, મર્યા. 4 જણા દેવાદાર થઈ ગયા, અને દેવાદાર થઈ ગયા પછી બીજા 4 આપઘાત કરી નાખ્યો. 7 મર્યા. 2 રહ્યા. 2 જણાએ દેવાળું ફૂંક્યું અને ખરાબ કામ કર્યા, એટલે 2 જણા જેલમાં ગયા. આ 10 વર્ષમાં 9 અમેરિકાના પૈસાદારની આ પરિસ્થિતિ થાય. એટલે ઘણી વખત વૈભવ આજ છે અને વૈભવ કાલે ન પણ હોય. એટલા માટે એટલું યાદ રાખો કે વૈભવની અંદર, સત્તાની અંદર ખાવા પીવામાં સુખ નથી. કે ઘણા તમે જોજો અમદાવાદથી ખેડા બાદશાહી ચા પીવા જાય છે. આપણે ત્યાં એવું છે. ઘણા લોકો સુરત થી ભાવનગરી ગાંઠિયા ખાવા જાય છે. ઘણા લોકો મુંબઈ થી ખપોલી બટાટા વડા ખાવા જાય છે. ઘણા લોકો મુંબઈની અંદર 5 સ્ટાર હોટેલમાં મદ્રાસ થી ઈડલી આવે બાય પ્લેન અને ખાઈને આનંદ કરે. આવા મુંબઈની અંદર રહેલા છે. પરંતુ દુનિયાના કોઈ પદાર્થમાં આનંદ નથી. એટલે હવે આપણે આપણા વિષય ઉપર આવીએ તો ખરેખર આનંદ ક્યાં છે? ખરેખર સુખ ક્યાં છે? ખરેખર અમારે મજા લેવી છે આ દુનિયાની, એ ક્યાં રહેલી છે? એટલે આપણા શાસ્ત્રો અને મહાપુરુષો આપણને કહે છે કે સુરપુર, નરપુર અને નાગપુર આ 3 में સુખ નહીં. કાં સુખ હરિ કે ચરણ में અને કાં સંતન કે માહે. ઉપર એ નથી, વચ્ચે નથી, નીચે નથી. ઉપર તો આપણને ખબર નથી, નીચે ખબર નથી. પણ આ પૃથ્વીલોક ઉપર તો આપણે જોઈએ છીએ કે રાજા ભી દુખિયા और रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक बेक सब दुखिया, जूठा तन अहंकार में, उदो संत सुखी संसार में. તમને લાગે કે અમે ક્યાં સાધુ છીએ? સાધુ કપડાથી નથી, યાદ રાખજો. નરસિંહ મહેતા સાધુ હતા, મીરાબાઈ સાધુ હતા, તુકારામ સાધુ હતા, એકનાથ સાધુ હતા, તિરુવલ્લુવરજી સાધુ હતા. કપડાથી સાધુ નથી, કાળજાથી સાધુ હોય છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે સુખ 2 જગ્યાએ રહેલું છે. કાં તો ભગવાનની પાસે સુખ છે, યદ્વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે. અલ્પ જગતની અંદર તમે ગમે તેટલું કરશો તો અંતે એવો અહેસાસ પ્રાપ્ત થશે, જે મેળવવાનું હતું એ ન મેળવ્યું, અને ન મેળવવાનું મેં ઘણું બધું મેળવ્યું પણ અંતે મારી કોઈ સહાય કરી શકતું નથી. સિકંદર જ્યારે અહીંથી વિદાય લઈને જાય છે
તમે એનું જીવન વાંચજો, આટલું જાડું છે સિકંદરનું જીવન ચરિત્ર. ખાલી એક જ પ્રસંગ તમને કહું. સિકંદર નાનો 10 વર્ષનો હતો એ વખતે એના પિતાશ્રી એક નાનકડો દેશ જીતીને આવ્યા. એટલે એકદમ ખુશખુશાલ એના પિતાશ્રી થઈ ગયા. તો નાનકડો સિકંદર 10 વર્ષનો રડવા લાગ્યો. એના પિતા કે બેટા રડે છે કેમ? અત્યારે હું એક દેશ જીતીને આવ્યો છું. કે પિતાશ્રી એટલા માટે રડું છું કે તમે જ જો બધા દેશો જીતી લેશો તો હું પછી શું જીતીશ, મારા માટે થોડુંક રાખજો જીતવાનો. એટલે આટલો 10 વર્ષનો છોકરો પાવરફુલ હતો અને 21 વર્ષની ઉંમરે રાજ સિંહાસન ઉપર પોતે બેઠો. અને આ સિકંદરે લગભગ પોણી દુનિયા વશ કરી લીધેલી હતી. અને ભારતમાં પંજાબની બોર્ડરમાંથી એ આવ્યો હતો ભારતને લૂંટવા. અને જ્યારે લૂંટવા માટે આવ્યો એનું સૈન્ય આમ પસાર થતું હતું. એ રસ્તાની બાજુમાં એક સાધુ મહારાજ એ માળા કરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા. દંડા મીસ એનું નામ આ સાધુનું. અને એનો મંત્રી આવીને કહે છે કે મહારાજ હમણાં ધી ગ્રેટ એલેક્ઝાન્ડર સિકંદરનું લશ્કર આવે છે તો તમે જરા રસ્તાની બાજુમાં બેસી જાઓ. એ કે કોણ સિકંદર? એ કે તમને ખ્યાલ નથી? ધ ગ્રેટ, આ જે ટાઇટલ છે ને દુનિયાના 3 રાજાને જ અત્યાર સુધી લાગેલું છે અત્યાર સુધીમાં. એમાંનો એક આ ધી ગ્રેટ એલેક્ઝાન્ડર કેતા સિકંદર. અને કહ્યું કે હમણાં સમ્રાટ સિકંદર આવે છે તો તમે બાજુમાં ખસી જાઓ. એ કે ના, આવવા દો. અને સિકંદરને સમાચાર આપવામાં આવ્યા કે એક રસ્તાની બાજુમાં સાધુ બેઠા છે ને ભજન કરે છે ને ખસતા નથી. અને કે કોણ સિકંદર? સિકંદર આવ્યા ખુલ્લી તલવારે આવીને ગઈ મહારાજ બાજુમાં બેસો. અને જ્યારે એને કહ્યું કે કોણ તમે? કે મને ન ઓળખે? સમ્રાટ સિકંદર, ધી ગ્રેટ એલેક્ઝાન્ડર. એટલે તરત પેલા સાધુ કે તું ભિખારી છે, તારા દેશમાં તને ખાવાનું ન મળ્યું એટલે હિન્દુસ્તાન સુધી આવ્યો ને. જો તારા દેશમાં તને ખાવાનું મળી ગયું હોત તો આ દેશની અંદર તું આવત ને. પહેલી વખત એને આવા શબ્દો સાંભળ્યા. અને એ વખતે સિકંદરે કહ્યું કે જરા સંભાળીને બોલજો, નહીં તારા સગી નહીં થાય. કેટલા એને ઉડાડી દીધા છે. અને એ વખતે હિન્દુસ્તાનનો એક સાધુ તમે જો બોલે છે કે સિકંદર તું મને શું મારવાનો હતો? તારી તલવાર મને શું મારવાની હતી? યાદ રાખ, ભારત વર્ષનો સાધુ એ તો મસ્તકને બાજુમાં મૂકીને જ ઈશ્વરની આરાધના કરતો હોય છે. તો મને મારી શકવાનું નથી. અને એ વખતે સિકંદર પાછો વળ્યો કે આજ સુધી મારી તલવાર કોઈના પણ મસ્તક કાપ્યા વિના રહી નથી. અને આની ઉપર મારી તલવાર ચલાવવાનું મને મન નથી થતું. અને પાછો વળ્યો. એના દેશની અંદર પહોંચતા પહેલા જ વચ્ચે 37 વર્ષની ઉંમરે એ ધામમાં ચાલ્યો જાય છે. પણ જયારે ધામમાં જાય છે, મૃત્યુ પામે છે, એની પહેલા એને મંત્રીને બોલાવે કે અહીંયા આવો, મારે તમને જરા કેવું છે, લખી લો, દુનિયાને સંદેશો આપજો. આ જ્યાં જ્યાં આપણું રાજ છે ત્યાં દરેકને આ સંદેશો આપજો. ધી ગ્રેટ એલેક્ઝાન્ડરના શબ્દો રહેલા છે અંતે. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે કબ્રસ્થાનમાં લાવજો. બહુ બહુ બળથી મેળવ્યો પણ ભોગવીએ ન શક્યો. અબજોની મિલકત ખર્ચતા એ સિકંદર ન બચ્યો. મારા મરણ વખતે બધા વૈદોને હકીમોને અહીં બોલાવજો, મારી નનામી એ વૈદોને ખભે ઉપડાવજો. લોકોને ખબર પડે આટલા બધા ડોક્ટરો બાજુમાં હોય તોય માણસ મૃત્યુ પામે છે. અને કહે છે કે ધન ફના, જોબન ફના, જળને જગત પણ છે ફના. પરિણામ મળશે પરલોકમાં પુણ્યના કે પાપના. બાધી મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવ્યા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગત ચાલી ગયા. દર્દીઓના દર્દને દફનાવનારે કોણ છે? દોરી તૂટી આયુષ્યની, તેને સાંધનાર કોણ છે? મારી આયુષ્યની દોરી તૂટી ગઈ છે, હવે હું આ લોકની અંદર રહેવાનો નથી. મારી નનામી વખતે હાથ ખુલ્લા રાખજો. લોકોને ખબર પડે કે આટલું બધું લઈને આવ્યો પણ છતાંય જાય છે, તારે એક પૈસો પણ લઈને જતો નથી. એટલે આપણને આપણા શાસ્ત્રો યાદ આવે. ભગવાન બુદ્ધે કહ્યો કે આ દુનિયામાંથી જયારે વિદાય લઈને જશું ત્યારે કંઈ નહીં લઈ જાય, પણ આ દુનિયામાં રહેશો તમને દુઃખ સિવાય કંઈ જોવા નહીં મળે. સર્વમ દુઃખમ દુઃખમ, આ ભગવાન બુદ્ધના જ વાક્ય છે. તમે જો રોહિદાસ ચમારને પૂછો, આજથી 500 વર્ષ પહેલા કાશીના ઘાટ ઉપર રોહિદાસ ચમાર એક વખત રહેતા હતા. અરે ભારત વર્ષનો 15 વર્ષનો છોકરો, એમાં દૈવત કેટલું હતું. એના પિતા શ્રી રઘુનાથ દાસ
એ પિતાશ્રી કાશી નરેશના મહેલની આજુબાજુ ચોકી કરતા હતા અને એક વખત બીમાર પડ્યા અને કહ્યું કે આજે હું ચોકી કરવા જઈ શકું એવી સ્થિતિ નથી, એટલે મારા દીકરાને મોકલો. અને રોહિદાસ ચમાર રાતના 12 વાગે આમ ચોકી કરવા માટે જાય છે. રાજા શાંતિથી છપ્પર પલંગમાં સૂતા હતા, પણ આ રોહિદાસ ચમાર મહાન ભક્ત હતા અને ચોકી કરતા કરતા એ બોલે છે, 6 શ્લોક બોલે છે. અને કોક વખત આજ તો હું ખાલી તમને એની ઉપર થોડીક જ વાત કરું છું, પણ આને યાદ રાખજો. ન હોય તો રોહિદાસનું જીવન ચરિત્રમાંથી વાંચજો તમે. પહેલો શ્લોક કહે છે, એ તો પ્રદક્ષિણા જ કરતો હતો મહેલની, અને મહેલની પ્રદક્ષિણા કરતો કરતો બોલે છે, જરા દુઃખમ, જન્મ દુઃખમ, મૃત્યુ દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગૃહિ જાગૃહે, માતા નાસ્તિ, પિતા નાસ્તિ, નાસ્તિ બંધુ સહોદર, સંસારે કિમપી નાસ્તિ, તસ્માત જાગૃહિ જાગૃહે, માતા પિતા ચ પુત્રશ્ચ, સ્ત્રી સહોદર બાંધવાહ, સ્વાર્થ સંબંધિનઃ સર્વે, તસ્માત જાગૃહિ જાગૃહે, કામ ક્રોધ લોભ મોહાહ, દેહે તિષ્ઠન્તિ તસ્કરાહ, હરંતિ જ્ઞાન રત્નાને, તસ્માત જાગૃહિ જાગૃહે, આશાયામ બધ્યતે લોકઃ, કર્મણા પરિબધ્યતે, ક્ષીણમ આયુર્ન જાનાતિ, તસ્માત જાગૃહિ જાગૃહે, શયનાત શતધા દુઃખમ, જાગૃતિ સુખકારિકા, તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા, તસ્માત જાગૃહિ જાગૃહિ. આ 6 શ્લોક બોલ્યો. રાજા અંદર જાગી ગયો મહેલમાં, બોલતો હતો ને ત્યારે. અને રાજા જયારે બહાર આવ્યા ને, દરવાજો જોયો તો કોઈ દેખાય નહીં, આ પાછળ ગયો હતો. આખી રાત રાજાને ઊંઘ નથી આવતી. સવારે મંત્રીઓને બોલાવ્યા કે આજે કોણ રાત્રે અવાજ કરતું હતું, તો કે રઘુનાથદાસ બોલાવો. બોલાવ્યા એ કે આજે હું આવેલો નહીં, મારા દીકરાને મોકલેલો, કદાચ એની ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અને દીકરાને જ્યાં બોલાવે છે, રોહિદાસ ને આવ્યો, 15 વર્ષની ઉંમર, રાજાની સામે બેસ્યો. અને એ વખતે રાજાએ કહ્યું કે બેટા શું બોલતો હતો, મને એના અર્થ સમજાવો. કે રાજાજી, રાત્રે મને દુઃખ થયું, માણસો શાંતિથી સૂતા હતા, આપણે પણ લગભગ પોણો કલાકમાં સૂઈ જશું. પણ આ રોહિદાસ ચમાર પોતે કહે છે કે રાજાજી, મને બહુ જ દુઃખ થયું કે લોકો કેમ શાંતિથી સૂતા છે. તો કે બેટા, રાતના 12 વાગે તો સુવાનો જ સમય હોય ને, રાત્રે 12 વાગે સુવાનું જ હોય. અને એ વખતે આ છોકરો કહે છે કે મારા અંતરનું દુઃખ શ્લોક દ્વારા બહાર વ્યક્ત થયું. અને રાજાએ કહ્યું કે મને એના અર્થ તું સમજાવ. અને પહેલા શ્લોકનો અર્થ સમજાવે છે કે જરા દુઃખમ, જન્મ દુઃખમ, વૃદ્ધાવસ્થા આવે ને એ દુઃખરૂપ છે, જન્મ થાય એ દુઃખરૂપ છે, અંતકાળ જ્યારે આવે ત્યારે મહાદુઃખ હોય છે, માટે જાગો જાગો. આ પહેલા શ્લોકનો અર્થ. માતા પિતા અને પુત્ર કોઈ આપણી સાથે આવવાના નથી. આ ત્રીજા શ્લોકનો ભાવાર્થ. અને તમને બધાને ખબર છે, કોઈ કોઈની સાથે આવે છે ખરું? કોઈ કોઈની સાથે આવે નહીં. તમે બધા ગ્રહસ્થ છો, એટલે તમારા ધર્મપત્ની જેના વિશે તમને હેત હોય, અને ધર્મપત્નીને તમારા વિશે હેત હોય, અને તમે એને કહો કે પાણી લાવજો, તો સંભવ છે કે સારા હોય તો તમારા માટે દૂધ લઈ આવે, જો કે મુશ્કેલી, પણ કદાચ એ લઈ આવે તમારા માટે. એટલા બધા તમારા વિશે સ્નેહાળ હોય. પણ જ્યારે પતિદેવ મૃત્યુ પામે ત્યારે કોઈ પત્ની એની સાથે જાય છે? અરે જવાની તો વાત છોડી દો. 1200 વર્ષ પહેલા ભારત વર્ષના એક મહાન આચાર્ય શંકરાચાર્ય, એમને પોતાના એક ચરપટ પંજરી ગ્રંથમાં વાત કરી કે જ્યારે પુરુષ મૃત્યુ પામે રાત્રે, એટલે બહાર કાઢે નહીં, કારણ કે બધા સગાવાલા સવારે આવી જાય પછી એને બહાર કાઢવામાં આવે. અને રાતના પછી એના ધર્મપત્નીને કહેવામાં આવે કે તમે છે ને આની સાથે હવે રહો, હવે આ મળદું છે એની સાથે રહો. એટલે ધર્મપત્ની કહે કે ના, હવે હું ન રહું. કે કેમ? તો ઉભો થાય તો ઉભો થાય, તમને શું વાંધો છે? ઉભો કદાચ થાય તો તમને વાંધો છે શું? પણ તમે જો નહીં રહેશે. એટલે શંકરાચાર્ય વાત કરેલી છે કે ગતવતી વાયો દેહા પાયે, ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. જે કાયામાં એને પ્રીતિ હતી એ જ કાયા દ્વારા ભાર્યા બિભ્યતી, એટલે કે એને ડર લાગે છે. એનો મતલબ કે જ્યાં સુધી જીવાત્મા હતો ત્યાં સુધી સંબંધ હતો, હવે સંબંધ પૂરો થઈ ગયો. નામે જતું રહે, ગામે જતું રહે, ફક્ત એને ડેડ બોડી કહેવાય. નામ ગામ બધું જ ખલાસ થઈ જાય છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે કેટલાય લોકો આવ્યા ને ગયા, માટે રાજા જાગો જાગો. આ પછી ત્રીજી વાત કરે છે,
કે કામ ક્રોધ લોભ મોહાહા આપણા શરીરની અંદર કામ ક્રોધાદિક સ્વભાવો છે એને જીતો, નહીતર તમને ક્યારેય આનંદ નહીં મળે. રાવણની પાસે શું ન હતું? એની પાસે સુવર્ણની નગરી હતી. હું આમાં, કારણ કે અત્યારે તો બધા પૈસાદાર અહીંયા આગળ બેઠેલા છે, એટલે તમારા ઘરે તો સુવર્ણના વાસણો તો હશે. એટલીસ્ટ તમારા ઘરે સોનાના વાસણો તો હશે. અત્યારે 25,000 ચાલે છે, આજનો લેટેસ્ટ ભાવ 25,300. તો આ 25,000 ના ભાવની તમારા ઘરે ચમચીની થાળી હશે. આખી લંકા નગરી સુવર્ણની, એના મહેલ તો હીરા માણેકના હતા, એના રથ બધા સુવર્ણના, અને છતાંય રાવણને હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું, ઘર બેઠા મૃત્યુ આવ્યું. એનું કારણ રામ એને ત્યાં આગળ એટલા માટે આવ્યા કે રાવણ સીતાને લઈ આવ્યો. જો રાવણ સીતાને ન લઈ આવ્યો હોત તો જેટલી રામની પૂજા થાય છે ને એટલી રાવણની થાત. આટલો મહાન ભક્ત હતો. 10 માથાનો રાવણ હતો, એટલે 10 જણાની બુદ્ધિ ધરાવતો હતો. શિવનો મહાન ભક્ત હતો, પણ કામ ક્રોધાદિક સ્વભાવને લઈ આજે આપણે યાદ નથી કરતા. આગળ વાત કરે છે રાજાને કે રાજા આશાયામ બધ્યતે લોકઃ. આ દુનિયામાં કોઈની આશા પૂરી થઈ છે આજ સુધી? કોઈની ક્યારેય આશા પૂરી થવાની નથી. તમારી પાસે સાયકલ આવે તો સ્કૂટરનો વિચાર કરશો, સ્કૂટર આવે તો તરત હીરો હોન્ડાનો વિચાર કરશો, હીરો હોન્ડા આવી જાય તો મારુતિ ફ્રન્ટીનો વિચાર કરશો, અને એ આવી જાય તો કે હવે સોનાટા આવે તો સારું, સોનાટા આવે, સ્કોડા લોરા આવે તો સારું, ત્યાં આગળ થોડું કે BMW જો આવી જાય તો સારું, પછી કે જેગુઅર આવે તો સારું, પછી કે મર્સિડીઝ આવે તો સારું, પછી કે રોલ્સ આવે તો સારું. હવે આપણું પ્રાઇવેટ હેલિકોપ્ટર આવે તો આ ટ્રાફિકની ચિંતા જ નહીં. અને કદાચ પ્રાઇવેટ હેલિકોપ્ટર આવી જાય તો પછી તમને પ્લેનનો વિચાર આવે. પ્લેનનો વિચાર આવ્યા પછી હમણાં એક ત્યાં આગળ મિડલ ઇસ્ટના શેખે પ્લેન લીધું. આ પ્લેનની વિશેષતા એ રહેલી છે, આમ તો પ્લેન લગભગ 2-3 કંપની જ બનાવે છે, બધા સરખા હોય, પણ એને ઇન્ટિરિયર શું કર્યું પ્લેનમાં, એને ફર્સ્ટ ક્લાસ એક છપ્પર પલંગ અંદર મૂક્યો, અને એ પ્લેનમાં છપ્પર પલંગની અંદર એને સુવાનું, અને એની ફક્ત જે ચાદર છે ને, ખાલી ચાદર જ, ગાદું નહીં, એ ચાદર કેટલાની હતી? એમાં કહે છે $20 લાખ ચાદર પાથરેલી. ભગવાન જાણે હીરા ક્યાં એને જડેલા હશે ત્યાં. એ ચાદરની અંદર એની જે કોર હતી નીચે આમ લબડતી હોય ને, ત્યાં એને બધા હીરા જડ્યા. અને એ પલંગની અંદર પોતે શાંતિથી આકાશમાં સુવે. હવે આ પ્લેનની અંદર સુવો તોય હજી એ શેખને એવું થાય થોડું વધારે મેળવી લઈ લો. હજુ એને ઈચ્છા થયા કરે છે કે વધારે પ્રાપ્ત કરી લઈએ. આ દુનિયામાં કોઈ દિવસ કોઈની પણ આશા કે ઈચ્છા આશાયામ બધ્યતે લોકઃ ક્યારે પૂરી થવાની નથી. ધરતી રાજા રામની કેરી ન પૂરી આશ. કંઈક રાવ રમી ગયા અને કંઈક ગયા વણાશ. કેટલાય ગયા આશા વગરના, અને કેટલાય જવાના છે. તો આપણી વાત સિકંદરની કરતા હતા. એ જયારે મૃત્યુ પામ્યો 1 વર્ષ પછી એના માતા ત્યાં આગળ એની કબર ઉપર પાણી આમ નાખે છે. પાણી નાખે, લોકોની વિધિ હશે, અને એને કહ્યું કે બેટા તું 10 વર્ષનો હતો ત્યારે એવું બોલતો હતો કે મારે આખી દુનિયાને વશ કરવી છે. અત્યારે તું કબરમાં સૂઈ ગયો છે, તારો વિચાર બદલાયેલો છે કે એવો ને એવો હજુ રહ્યો છે? તારે અંદરથી સિકંદર બોલ્યો કે માં, અહીં સૂતા પછી મને ખ્યાલ આવ્યો કે મારા જેવા તો કેટલાય અહીં સૂતેલા છે, મારા જેવા તો કેટલાય સૂઈ ગયા છે. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, અને કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ પડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબર પણ જડતી નથી. કેટલાય સિકંદરો, કેટલાય મુસોલિની, કેટલાય નેપોલિયન જેવા વિદાય લઈ અને આ પૃથ્વી પરથી એ ગયેલા છે. એટલા માટે આપણે બધા જ ભારતીય કહેવાય. આપણી નસની અંદર ભારતનું લોહી વહે છે. આપણી બધા હિન્દુઓ રહેલા છે. આપણી નસમાં હિન્દુત્વના બીજ રહેલા છે, અને એના શાસ્ત્રોની અંદર આને આ દેહે, આને આ શરીરે આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ એવી શક્યતા રહેલી છે. તો શા માટે એ આનંદને પ્રગટ ન કરવો? શા માટે એ સુખને આપણે પ્રગટ ન કરવું? અને જો આપણા જ હાથમાં હોય તો શા માટે એને ન લેવું? પણ આપણું સુખ કેમ પ્રાપ્ત નથી થતું? કે શયનાત શતધા દુઃખમ. રોહિદાસ કહે છે આપણે જો સૂતા રહેશો
તો હંમેશને માટે આપણને દુઃખ પ્રાપ્ત થશે. જાગૃતિ સુખ કારિકા, જો જાગૃતિ જીવનમાં આવશે તો ખરેખર આપણે સુખ પ્રાપ્ત કરી શકીશું. આજથી લગભગ 40 વર્ષ પહેલા કલકત્તાની બાજુમાં હુગલી નદી છે. હુગલી નદીના કિનારા પર એક જબરજસ્ત મહેલ હતો. એની અંદર એક મોટા શેઠ રહેતા હતા અને એ જમાનામાં 40 વર્ષ પહેલા એની પાસે કરોડોની સંપત્તિ હતી. અને એક વખત હુગલી નદીની અંદર વહાણમાં બેસી સામે કિનારે એ બધે એકદમ જંગલમાં બધું જોવા માટે ગયા. બધા માણસો ફરતા હતા જંગલમાં. એનામાં આનંદ આવી ગયો, કારણ કે કુદરતી સૌંદર્યમાં દરેકને આનંદ આવે છે. અને શેઠ એટલા બધા પ્રકૃતિમાં ખોવાઈ ગયા કે પેલો વહાણ વાળો હોય એ વહાણ વાળો જોર જોરથી બૂમ પાડે કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. માણસો બધા વહાણમાં ગોઠવાઈ ગયા હતા, પણ આ શેઠ તો એકદમ આમ જોવામાં મશગુલ હતા એટલે કઈ એને સંભળાય નહીં. પણ પેલા જોરથી બૂમ પાડી કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. અને એકદમ આ શેઠ જાગ્યા, ઓહો આ મને બોલાવે છે. એટલે દોડતા દોડતા આવ્યા અને વહાણમાં બેસી ગયા. પણ પેલો નાવિક એ જોર જોરથી બોલતો હતો કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. એ વહાણમાં આવ્યા તો ખરા, નદીથી એ ઉતરાય ખરા, ઘરે ગયા, પલંગમાં સૂતા, પણ આખી રાત પેલું સંભળા રાખે કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. હવે વહાણ નહીં આવે. જીવનમાં પણ હવે આ અવસર પ્રાપ્ત થયો નથી. આ બહુ જ મહાન અવસર પ્રાપ્ત થયો. આ શરીરની હમણાં જર્મન લોકોએ કિંમત કરી, રિસન્ટલી વૈજ્ઞાનિકોએ કેટલી કિંમત કરી? $6,000 ટ્રિલિયન, અમેરિકન કરન્સી વા ઇન્ટરનેશનલ કરન્સી. 6,000 ટ્રિલિયન ડોલર્સ. ટ્રિલિયન ધેટ મીન્સ કે 12 0 અને ઉપર 3 0 અને 6, એટલે છગડા ઉપર સાદી ભાષામાં કહીએ તો 15 મીંડા એટલા ડોલર. એને ગુણ્યા જે ઇન્ટરનેશનલ ભાવ ચાલતો હોય અત્યારે રૂપિયામાં, એટલાનું આ ફક્ત ખોખું મળે જીવ વગરનું. જો આને ફેક્ટરીમાં તૈયાર કરવું હોય જુદી જુદી રીતે તો આટલી એની કિંમત થાય. આજે દુનિયામાં સાયન્સ એટલું બધું આમ આગળ વધેલું છે, પણ શરીરનો એક પાર્ટ કોઈ ફેક્ટરીની અંદર કોઈ બનાવી નથી શકતા. એક વાળ તો બનાવો, ફક્ત એક વાળ જ, ઓનલી 1 hair. તાકાત નથી કોઈની. એક લોહીનું ટીપું નથી બનતો. એટલે તો હરિભાઈ કથિરિયા વારે વારે આપણને કહે છે કે બ્લડ ડોનેશન કરો, બ્લડ ડોનેશન કરો. તો તમે જુઓ, એટલે આ પ્રમાણે આખા શરીરને જો બનાવવું હોય ફેક્ટરીમાં તો $6,000 ટ્રિલિયન જોઈએ. એટલું બધું આનું મહાત્મ્ય રહેલું છે. અને એ શરીર ભગવાને આપણને ફક્ત 100 years મેક્સિમમ 100 years થી વધારે આપણે જીવી શકવાના નથી. અને અત્યારે તો ડાલડાનો જમાનો આવી ગયો. આ જમાનામાં 100 વર્ષ પૂરા કરવા એ તો બહુ જ અઘરા આ રહેલા છે. એટલે એ જમાનાની અંદર આપણે જયારે જીવીએ છીએ ત્યારે આ 100 વર્ષની જિંદગીમાં આવો એક અમૂલ્ય આપણને દેહ મળ્યો છે. પેલા શેઠને આખી રાત વિચાર આવે કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. સવારમાં જાગ્યો, એના દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા આવ, તારા લગ્ન મેં રિસન્ટલી કરી દીધા છે. તારી ઉંમર 22 વર્ષની થઈ છે અને આપણી તિજોરીની અંદર 40 કરોડ રૂપિયા અત્યારે નગદ પડેલા છે અને સુવર્ણ જુદું, અને આપણા ધંધા સરસ ચાલે છે. અને આ બધું તું સંભાળજે. હું જાઉં છું. કે ક્યાં? તો કે છેલ્લો ફેરો કરવા. હું અત્યારે છેલ્લો ફેરો કરવા માટે જઈ રહેલો છું. હું તમને એવું કહેવા માંગતો નથી કે તમે બધા આવતા રહો, તમે બધા તમારા ઘરે જ રહેજો, પણ ઘરે રહીને જો 3 યોગ સિદ્ધ કરશો તો આને આ વખતે અંતરથી આનંદ પ્રગટ થશે અને છેલ્લો ફેરો પણ થઈ જવાનો છે. કારણ કે આ દુનિયાની અંદર આપણે જયારે આવ્યા છીએ ત્યારે ભગવાન બુદ્ધે જેમ કહ્યું ને, સર્વમ દુઃખમ દુઃખમ. તમે આ બાજુ ગોકર્ણને પૂછો કે ધુંધુકારીને પૂછો, એ તરત કહેશે કે અસારહ ખલુ સંસારઃ દુઃખ રૂપી વિમોહક. આ સંસારની અંદર દુઃખ સિવાય કઈ નથી. એક વખત એક ભાઈના લગ્ન થયા, તાજા લગ્ન થયા હતા. એટલે દરેકને સ્વાભાવિક રીતે લગ્ન થાય પછી એના જીવનમાં આનંદ કેટલો રહેલો છે દરેકને બતાવતા હોય છે. એટલે જ્યોતિષની પાસે પેલા છેડાછેડી
છોડાવવા માટે ગયા અને પોતાનો હાથ બતાવીને જ્યોતિષને કહે છે કે આમાં જુઓ તમે કેટલું સુખ ને દુઃખ લખેલું છે. એટલે આપણી જે બે આંગળી છે એની બાજુમાં એક રેખા પસાર થાય, અહીંથી એક રેખા અહીંથી પસાર થાય. આ વચ્ચેની રેખા જેટલી જાડી અને લાંબી એટલું વધારે સુખ અને વધારે સંપત્તિ. પછી જોજો એટલી કીર્તિ પણ એને વધારે પ્રાપ્ત થાય. પણ આ પેલા જ્યોતિષે કહ્યું કે ઓહો, તમારા જીવનની અંદર 3 વર્ષ દુઃખ છે. એ કે હજુ તાજા જ લગ્ન થયા છે હજુ, અને 3 વર્ષ દુઃખ કે પછી? તો કે પછી ટેવાઈ જશો. 3 વર્ષ દુઃખ ભોગવશો એટલે તમે શાંતિથી ટેવાઈ જશો. એટલે આ દુનિયાની અંદર માણસ, તમે જો આપણે જેમ કહીએ છીએ સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે દુઃખ કેરી વારે વારે ગાંઠો. થોડુંક ખાવ તમે શેરડીમાં પાછી ગાંઠ આવે, થોડુંક ખાવ એટલે પાછી ગાંઠ આવે, થોડુંક ખાવ એટલે પાછી ગાંઠ આવે. એટલે સંસારની અંદર દુઃખ તો ઘણું છે પણ સંસારમાં આનંદ પણ ઘણો રહેલો છે, જો આપણને એ સમજતા આવડે તો. એટલા માટે કહ્યું કે આ જગતની અંદર આવજા માટે ફક્ત 2 દ્વાર છે. એક બાજુ દર્દ અને બીજું બાજુ મોત ચોકીદાર છે. જેને જન્મ લઈ નથી ખાધી હવા સંસારની, એ જ સાચો સુખી છે અને બાકી બધા લાચાર છે. એક રાજા બીમાર પડ્યા, અને જેવા બીમાર પડ્યા ને એટલે બધા વૈદ્ય હકીમોએ કહ્યું કે આ કોઈ સંજોગોમાં સાજા થયા નથી. ફક્ત એક જ આના માટે ઉપાય છે, કોઈ સુખી માણસનું શર્ટ લઈ આવવામાં આવે અને રાજાને જો પહેરાવવામાં આવે તો રાજા સાજા થાય એવા છે. એટલે રાજા તપાસ કરાવવા માટે મોકલ્યા બધા કે આ દુનિયામાં જે સુખી હોય એનું શર્ટ લઈ આવો. પેલા તો બંગલામાં જ જાય ને, બધા બંગલામાં ગયા કે ભાઈ તમારું શર્ટ આપો. કે શા માટે? કે રાજા અત્યારે બીમાર પડ્યા છે, કોઈ સંજોગોમાં સાજા થાય એવા નથી, અને જો કોઈ સુખી માણસનું શર્ટ પહેરે તો આ સાજા થાય એવા છે. એટલે એને કહ્યું કે તમારા બંગલા ગાડીઓ બધું છે, તમારું શર્ટ આપો. તો કે બંગલા ગાડી બધું છે પણ સુખી નથી હું, એ નથી, આનંદ નથી. તો કે તમારું શર્ટ નહીં ચાલે. બધી જગ્યાએ ફર્યા, ફરી અને એક જગ્યાએ નદી કિનારે એક ભાઈ ઉભો હતો. ઉપરનું શર્ટ નહોતું, ધોતિયું હતું. નદીમાં સ્નાન કરીને બહાર ઉભા હતા અને પૂછ્યું કે તમે સુખી છો? એ કે મારા જેવો દુનિયામાં કોઈ સુખી નથી, મને આનંદ 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 છે આખો દિવસ. અત્યાર સુધી આવો એને ક્યાંયથી જવાબ મળ્યો જ ન હતો. મને આનંદ 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 છે. ઓહો, કે સારું થયું આ મળી ગયા, અને હવે આનું શર્ટ રાજાને આપણે આપીશું, રાજા સાજો થઈ જશે. એટલે પેલાને કહ્યું કે તમારું શર્ટ આપો. કે શા માટે? તો કે રાજા અત્યારે માંદા છે, બીમાર છે, અને બધા વૈદ્યોએ કીધું છે કે જો આનું શર્ટ સુખી માણસનું શર્ટ પહેરવામાં આવે તો રાજા સાજા થઈ જાય. એ કે માફ કરજો. કે કેમ? તો કે મારી પાસે શર્ટ જ નથી, મારી પાસે શર્ટ નથી. એટલે જે લોકો શર્ટ ધરાવે છે એ સુખી નથી, અને જે લોકો સુખી છે એની પાસે શર્ટ નથી. તમે રોમમાં કોઈક વખત ગયા છો, વેટિકન સિટીમાં, ત્યાં આગળ ડોમ છે, આખા વિશ્વનો મોટામાં મોટો ડોમ, અને ત્યાં આગળ ઉપર જોશો ને ત્યાં બધી મૂર્તિઓ રાખવામાં આવેલી છે, અને એકદમ અદ્ભુત માઇકલ એન્જેલોએ અમુક મૂર્તિઓ બનાવેલી છે, ચિત્રો પણ એને અમુક દોરેલા છે. અને એમાં ઘણા બધા જે દેવતાઓ રહેલા છે એ કોઈ દેવતાને ઘરેણા નથી, જે ઘરેણા હોય ને કોઈ નથી. અમુક એવા એ લોકોના જે સાધુ કહેવાય એને પણ ઘરેણા પહેરાવવામાં આવ્યા નથી. એટલે નીચે 2 જણા ચર્ચા કરતા હતા કે આ ઉપર કેટલી સરસ મૂર્તિઓ છે, પણ કોઈ મૂર્તિને એકેય ઘરેણું પહેરાવવામાં આવ્યું નથી. તારે બીજા એ કહ્યું કે જો ઘરેણા પહેરે ને ઉપર ન ચડે. એ આટલા બધા ઉપર ચડતા હોતા એ નથી. એટલા માટે જે લોકો ઘરેણા, એટલે એનો મતલબ એવો નથી કે તમે ઘરેણા ન પહેરો, ઘરેણા પહેરવાના, પણ એ ઘરેણા પહેરતી વખતે આપણે એટલું યાદ રાખવાનું કે આ ઘરેણા આપણે જ્યારે પહેરીએ છીએ તો આપણા જીવનની અંદર આ ઘરેણું મને ક્યારેય સુખ આપવાનું નથી. પહેરોનો વાંધો નથી, 500 તોલા પહેરો પ્રેમથી 2 હાથમાં. એક ભાઈ આવ્યા હતા હમણાં થોડા સમય પહેલા પ્રમુખ સ્વામી મહારાજની પાસે, 10 આંગળીમાં એને વીંટીઓ પહેરેલી, અને વીંટીઓ કેટલી પાવરફુલ, આટલી જાડી,
અને સાચા હીરા હતા, આટલી જાડી. અમે બધા સંતો આજુબાજુ ઉભા હતા અને બધા જોઈ રહ્યા એકદમ કે આટલી જાડી 10 આમ આંગળીએ ભેગી નહોતી થતી 10, અને હાર પહેર્યો તો બધું જાત જાતનું પોંચીઓ પહેરેલીને ચેઇન પહેરેલા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમ આવ્યા, દર્શન કર્યા બાપાના, અને દર્શન કરી શું બોલ્યા કે સ્વામી બહુ દુખી છું. અમે બાજુમાં જ બધા ઉભા હતા. તો બધા સંતોને આશ્ચર્ય થયું કે આટલી વીંટીઓ 10 પહેરી છે, આ ચેઇન પહેર્યા છે, આ બધું છે. સ્વામી મને બહુ જ દુઃખ છે અને એને લઈ અને મારાથી ક્યારેક ક્યારેક પીવાઈ જાય છે. આ દુઃખને ભૂલવા માટે એનો મતલબ એવો થયો કે આની અંદર ક્યાંય આનંદ રહેલો નથી, તો હવે ક્યાં છે એને શોધવાનો પ્રારંભ. યદ્વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે. આ અલ્પ જગતમાં ક્યાંય આનંદ ન હોય. ભૂમા એટલે કે ભગવાન, ભૂમા એટલે કે આપણા શરીરની અંદર રહેલા દેવ, એ બાજુ જો થોડુંક આપણું આ મન જાય, એ બાજુ થોડુંક આપણું ચિત્ત જાય, તો અંદરનો આનંદ આપણે ખોલી શકવાના છીએ. એટલા માટે એ કઈ રીતે પ્રગટ થાય તો યોગ દ્વારા. 3 યોગ છે, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. અર્જુન ભગવાન કૃષ્ણ ને એકદમ કહે છે કે ભગવાન 2 સેનાની વચ્ચે તમે મારો રથ ઉભો રાખો, અને 2 સેનાની વચ્ચે ભગવાને રથ ઉભો રાખ્યો. અર્જુનને કહ્યું કે તારે આ બધાને મારવાના છે. આ બધાને ભગવાન હું કઈ રીતે મારી શકું? અને રથના પાછળના ભાગમાં અર્જુન બેસી જાય છે. એને ઉભો કરવા માટે કૃષ્ણ ભગવાન 700 શ્લોકની ગીતા કહે છે. અને મહાભારતના યુદ્ધના મેદાનની અંદર 47,20,920 વ્યક્તિ આ ત્યાં ઉભેલા હતા. 47 લાખ લોકો આ મહાભારતના યુદ્ધના મેદાનમાં ઉભા હતા. અને અર્જુન જયારે રથના પાછળના ભાગમાં બેસી ગયો, એને જાગૃત કરવા માટે કૃષ્ણ ભગવાન 3 યોગ ગીતામાં કહે છે, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. અને 18 અધ્યાયની ગીતા છે. 6 અધ્યાયનો એક યોગ રહેલો છે. અને એ 6 અધ્યાયની અંદર ભગવાન જે જ્ઞાન આપે છે, એ અદ્ભુત જ્ઞાન ભગવાન અર્જુનને આ પ્રમાણે પીરસી રહેલા છે. અને સૌથી પહેલી પ્રતિજ્ઞા ભગવાન કરે છે કે અર્જુન તું યોગી ભવા, અર્જુન તું યોગી થઈ જા. જો તમારી પાસે ધન હોય ને તો તમને ધની કહેવાય, ધન હોય એટલે ધની. તમારી પાસે જો દંડ હોય તો તમને દંડી કહેવાય. તમારી પાસે જો વિદ્યા હોય તો તમને વિદ્યાવાન કહેવાય. અને તમારી પાસે યોગ હોય તો તમને યોગી કહેવાય. બાળકે યોગી થઈ શકે અને વૃદ્ધે યોગી થઈ શકે. બાઈ પણ યોગી થઈ શકે અને ભાઈ પણ યોગી થઈ શકે. ગ્રહસ્થ પણ યોગી થઈ શકે અને ત્યાગી પણ યોગી થઈ શકે. યોગી માટે ફક્ત મનુષ્યનું શરીર હોવું જોઈએ. કોઈ નાત જાતના આ કશા જ ભેદ યોગી બનવા માટે રહેલા નથી. એટલા માટે યોગનો પ્રારંભ કરતા કૃષ્ણ ભગવાન એક શ્લોક અર્જુનને કહે છે. અદ્ભુત શ્લોક છે આ. અને એમાં કહે છે કે અર્જુન, યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્તવા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અદ્ભુત ભારત વર્ષનો શ્લોક છે. સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કર્મસુ કૌશલમ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. આ યોગની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આમાં કોઈ આસન કરવાનું નથી, કોઈ બિલકુલ. આ કરો જ સારું છે, કારણ કે શરીર સારું થાય તમારું, એમાં કોઈ વાંધો નથી. પણ આ 3 યોગ જે આપણે શીખવાના છે એમાં બિલકુલ કોઈ આસન આવતા નથી. એમાં સૌથી પહેલી વાત કરે કે સમત્વમ યોગ ઉચ્યતે. સમતા તમારા જીવનમાં આવી જાય તો તમે યોગી બની શકો. 3 વસ્તુમાં સમતા રાખવાની છે. સૌથી પહેલા લાભ અને હાનિ બે સરખું થઈ જાય. સુખ અને દુઃખ બે સરખું થઈ જાય. માન અને અપમાન બે સરખું થઈ જાય. આ 3 પરિસ્થિતિમાં જો તમે સમાન રહી શકો, કુશળ રહી શકો, સમત્વ રાખી શકો, તો તમે સાચા યોગી બની ગયા. એમાં કપડા પછી ગમે તે હોય, સૌથી પહેલા લાભ અને હાનિ. અત્યારે માર્કેટ દબાયેલું છે એવું કે છે. માર્કેટ દબાયું હમણાં અઠવાડિયાથી. એટલે થોડુંક દબાયું એટલે આપણને આમ જરા દુઃખ થાય કે એટલું સરસ ચાલતું હતું અને આ શું થયું. એટલે આપણે જો હાનિ થાય એટલે આપણને સેજ દુઃખ થયો, અને હમણાં એકદમ તેજી આવી જાય, આનંદ આનંદ થઈ જાય. ઓહો બહુ સરસ છે, બહુ સરસ છે.
હવે લાભ ને હાનિ, આ એક વખત મંદી નથી આવે, હજારો વખત મંદી આવશે ને હજારો વખત તેજી પણ આવવાની છે. એટલે લાભમાં બહુ છલકાઈ ન જવું અને હાનિ થાય ત્યારે બહુ દુઃખી નહીં થઈ જાઓ અને એકદમ બંનેને નિહાળ્યા રાખવાના. સુખ અને દુઃખ એમાં પણ સમતા. આજે તમને સુખ હોય તો આવતીકાલે દુઃખે આવે. સંસારની અંદર આવ્યા રાખે દુઃખ. ડોક્ટર રાધાકૃષ્ણન આપણા ભારતના વન ઓફ ધી બેસ્ટ ફિલોસોફર અને એવા મોટા ફિલોસોફર હતા. 152 પુસ્તક ડોક્ટર રાધાકૃષ્ણને લખ્યા. ભારત રત્નનો એને એવોર્ડ મળેલો, ટેમ્પલ્ટન પ્રાઇઝ એને મળેલો. દર સેટરડે ને સન્ડે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર લેક્ચર આપવા માટે જતા. વન ઓફ ધી બેસ્ટ ઓરેટર, ટોપ ઓરેટરી એની હતી. અને ડોક્ટર રાધાકૃષ્ણન જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપે એ વખતે ધોળિયાઓને પણ ડિક્શનરી લેવી પડતી હતી, આટલા મેધાવી હતા. અને એ જ ડોક્ટર રાધાકૃષ્ણ બીજી ટર્મ માટે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે ઉભા ન રહ્યા. શા માટે? તો કે એને 5 દીકરી હતી, એમાંની એક દીકરી સરવાસીની, એનો એક દીકરો નાનો એ મૃત્યુ પામ્યો. અને એ વખતે ડોક્ટર રાધાકૃષ્ણને એટલો બધો આઘાત લાગ્યો. ભગવાનને કહે છે ડોક્ટર રાધાકૃષ્ણ, 152 પુસ્તકો લખ્યા આધ્યાત્મિક માર્ગના, છતાંય ભૂલી ગયા. અને શું બોલ્યા કે ભગવાન, તે મારી દીકરીનો દીકરો કેમ લઈ લીધો? હવે આ દુનિયાની અંદર મારા માટે ખુશી શબ્દ છે એ અલોપ થઈ ગયેલો છે. એટલા માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયા હતા. બીજી ટર્મમાં ઉભા રહેવાની વાત કરી કે મારે હવે પ્રેસિડેન્ટ તરીકે ઉભું નથી રહેવું, અને પોતે ન રહ્યા. એનું કારણ તમે જો દુઃખ આવ્યો ત્યારે સ્થિરતા ના રાખી શક્યા. અને બીજી બાજુ નરસિંહ મહેતાને તમે જુઓ, 500 વર્ષ પહેલા એનો દીકરો ધામમાં ગયેલો. આનો તો દીકરીનો દીકરો હતો. નરસિંહ મહેતાનો દીકરો શામળશા એ ધામમાં ગયો. થોડા સમય પછી એના ધર્મપત્ની એ ધામમાં ગયા. અને ધર્મપત્ની ધામમાં ગયા પછી નરસિંહ મહેતા શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. તમે જુઓ આ નરસિંહ મહેતા ડોક્ટર રાધાકૃષ્ણ, જો બુદ્ધિનું લેવલ તપાસવામાં આવે તો ઇન્ટરનેશનલ ડોક્ટર રાધાકૃષ્ણની પ્રસિદ્ધિ હતી. અને નરસિંહ મહેતાને આપણે ગુજરાતમાં ઓળખીએ, ગુજરાતમાં આપણે ઓળખીએ, પણ નરસિંહ મહેતાની ઇન્ટરનેશનલ આ પ્રસિદ્ધિ ન હતી. પણ નરસિંહ મહેતા સ્થિરતા ને ધીરતા રાખી શક્યા. કોઈ માણસ એક પણ વસ્તુ કુદરતની બદલી નથી શકતો. હમણાં તમે અહીંયા આગળ આવ્યા, રસ્તામાં સંભવ છે કે પાણીના કદાચ થોડાક વરસાદના ટીપા પડતા હશે, અને કદાચ આપણે અહીંયા આગળ બહાર જશું તો કદાચ ટીપા પડ, એક ટીપું આપણે ઓછું કરી શકીએ એમ છીએ આટલા બધા ભેગા થઈને? એક ફેરનહીટ ગરમી આપણે ઓછી ન કરી શકીએ અને એક ફેરનહીટ વધારી ન શકીએ. આ કુદરત છે. એટલે એ સુખે આપે ને દુઃખ આપે, એની અંદર સમતા રાખવીએ તો આપણે ખરેખર યોગી બની જઈએ. અને નિહાળ્યા રાખવું દુનિયાની અંદર. કામ બધા જ કરવા, પરંતુ સમતા રાખીને કરવા. અને ત્રીજી વાત, માન ને અપમાન. આજે તમને માન આપવામાં આવે અને કાલે અપમાન પણ કોઈ કરે. આપણા માન્ય શ્રી મેયર અત્યારે બેઠેલા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મેયર શતમ જીવ શરદ, 100 વર્ષના રાજેન્દ્રભાઈ તમે એ થાવ, 100 વર્ષ સુધી તમારી આયુષ્ય એ રહે અને 100 વર્ષ સુધી તમે મેયર પદે રહો. હા, અને આગળ પણ જાય, પણ 100 વર્ષ પછી મેયર પદેથી ઉતરવાનું તો થાય ને. મેયર પદેથી ઉતરવાનું તો થવાનું છે. એટલા માટે તમે જુઓ, આજે તમને સન્માન પ્રાપ્ત થાય છે, આવતીકાલે સંભવ છે કે કોઈ અપમાન પણ કરે. ભારત વર્ષનો પ્રસિદ્ધ પ્રસંગ, ભગવાન શ્રી રામ જ્યારે અવધની ગાદી ઉપર રાતના સમયે નક્કી થયું કે બેસવાનું છે, બધા જ પ્રકારની તૈયારી પણ થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ પ્રમાણે વિસ્તાર ન કરતા, મંથરાના કહેવાથી દશરથ રાજાની પાસે કઈ 2 વરદાન માગ્યા. અને દશરથ રાજાએ કહો કે રામને વનવાસ, ભરતને રાજ. આ આપણે જાણીએ છીએ આ બધા પ્રસંગો. પણ રામ ભગવાનને એક વખત કહેવામાં આવ્યું કે તમારે આવતીકાલે રાજ સિંહાસન ઉપર બેસવાનું છે. ફોટો પાડી લીધો વાલ્મીકીજીએ. વાલ્મીકી રામાયણ તમે વાંચજો. અને સવારે ભગવાન રામને એવું કહેવામાં આવ્યું કે તમારે જંગલમાં જવાનું છે અને ત્યાં 14 વર્ષ રહેવાનું છે, વલ્કલ વસ્ત્ર ધારણ કરવાના છે. અને વાલ્મીકીજીએ બીજો ફોટો પાડી લીધો. 2 ફોટા પાડ્યા વાલ્મીકીએ, અને 2 ફોટાને આમ સરખાવવામાં આવ્યા, એક માનનો અને બીજો અપમાનનો. 2 સરખાવ્યા. જ્યારે
એ વખતે વાલ્મીકીજી લખે છે, વાલ્મીકી રામાયણ વાંચજો, અદભુત ગ્રંથ, 33,500 શ્લોકનો આ રહેલો છે. વાલ્મીકીજી એમાં લખ્યો કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમઃ. કે આહુતસ્ય અભિષેકાય એટલે કે એને રાજ સિંહાસન ઉપર બેસવા માટે બોલાવવામાં આવ્યા એવા રામ, અને વિસૃષ્ટસ્ય વનાય ચ વનની અંદર એને મોકલવામાં આવ્યા. આ બે ફોટા જ્યારે તપાસવામાં આવ્યા, વાલ્મીકી કે એક રેખાનો પણ એમાં ફરક દેખાણો નહીં. આજે આપણને કોઈ માન આપે તો આનંદ થઈ જાય, અને અપમાન કરે તો મોઢું કરમાઈ જાય. ભગવાન રામને માન અને અપમાન બે સમતા એને રાખી એટલે રામ ભગવાન મહાન યોગી ગણાય. બસ આપણે પણ આવા માન અને અપમાનના પ્રસંગની અંદર જો સ્થિરતા અને ધીરતા રાખીએ તો અહીંયા આગળથી યોગનો પ્રારંભ થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPH સંસ્થાના અત્યારે પ્રમુખ છે અને ગુરુ છે. તમે બધા જ એનાથી પરિચિત છો. અને આપણી આ BAPH સંસ્થા અત્યારે દુનિયાના 55 દેશની અંદર કાર્યરત છે. લગભગ 162 પ્રવૃત્તિ આ સંસ્થા કરે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ 30 વખત આ દુનિયા ઉપર આમ ફર્યા છે, વિચરણ કર્યું છે. અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેકિંગ કહેવાય એટલા બધા એને રેકોર્ડ સ્થાપેલા છે. અને છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ નિર્લેપ ભાવે આખી દુનિયામાં ફરે છે. 1985માં પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા જયારે થાય છે, આમ તો સંતોષ ડાયરેક્ટ સુવર્ણ પલ્લામાં બેસે જ નહીં, પણ સ્વામીની બાજુમાં પેલી સાકર હોય, પછી ઉતરી ગયા, પછી સુવર્ણ, અને જેટલું કઈ સુવર્ણ આવ્યું બધું સુવર્ણ મેડિકલ કોલેજની અંદર HM પટેલને આપી દીધું કે ગુજરાતમાં કરમસદ મેડિકલ કોલેજ તમે એક કરો. તો એ કોલેજનું નામ પ્રમુખ સ્વામી મહારાજ મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું. ત્યાં આગળ એનું સન્માન ઇંગ્લેન્ડમાં થયું. 25,000 QPR સ્ટેડિયમની અંદર હતા અને બહુ જ દબદબાપૂર્વક આ કાર્યક્રમ હતો. ત્યાંથી મંદિરે ગયા, નિસ્જન મંદિરે એક ભાઈ આવીને જેમ તેમ બોલવા માંડ્યો. તો સુવર્ણ તુલાના પલ્લામાં પ્રમુખ સ્વામી બેઠેલા હતા, ત્યાં જેવી સ્થિતિ હતી એક્ઝેક્ટ એમનું અપમાન થયું એ જ સ્થિતિ. 1974માં પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજ વેસ્ટર્ન વર્લ્ડની અંદર ધર્મયાત્રાએ જતા હતા, અને નૈરોબી જ્યાં ઉતર્યા એ વખતે એરપોર્ટ ઉપર કહેવામાં આવ્યું કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી અહીંયા આગળ આ નૈરોબીની અંદર ઉતરી નહીં શકે, એને રિટર્ન પાછું જવું પડશે. પ્રમુખ સ્વામી પાછા આવ્યા. હવે અહીંયા આગળ તો મુંબઈમાં સન્માન કરીને મોકલવામાં આવ્યા હતા. અને રાત્રે જયારે પાછા આવે છે એ વખતે એક પણ રેખા ફરેલી ન હતી, જેવી ભગવાનની મરજી. અને પછી દબદબાપૂર્વક પાછા ત્યાં જોમો કેન્યાટા વગેરે એને બોલાવે છે. પણ ટૂંકમાં માન કે અપમાનના સંજોગોની અંદર એકદમ સ્થિરતાને જો આપણે ધીરતા રાખીએ તો યોગનો પ્રારંભ થાય. અને યોગનો પ્રારંભ સૌથી પહેલા જ્ઞાનથી થાય છે. આ પૂર્વ ભૂમિકા. સૌથી પહેલો જ્ઞાન યોગ. અત્યારે તમે બિલ ગેટ્સનું નામ સાંભળ્યું હશે. બિલ ગેટ્સ એ રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં સૌથી વધારે પૈસાદાર છે. એની પાસે કેટલા પૈસા છે? $91 બિલિયન. હમણાં એની આ તાજેતરની અંદર સંપત્તિની વાત આવી. $91 બિલિયન એની પાસે છે. અને એનું એક સૂત્ર છે, નોલેજ ઇઝ પાવર. અત્યારે જો પાવર હોય ને, પહેલાના સમયમાં પગમાં શક્તિ હતી, માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. પછી માણસની શક્તિ હાથમાં આવી. તમને કંઈક જો આવડતું હોય તો તમે શક્તિશાળી ગણાવ. અત્યારે હાથની શક્તિ પણ ખલાસ થઈ ગઈ. અત્યારે બ્રેઇનની શક્તિ, એટલે તમારામાં જો બ્રેઇન પાવર હોય, મગજની શક્તિ હોય તો તમે શક્તિશાળી ગણાવ. અને મગજની શક્તિને વિકસાવવા માટે નોલેજ, જ્ઞાન, નોલેજ ઇઝ પાવર, એટલે કે જ્ઞાન શક્તિ રહેલી છે. ડેલ કાર્નેગી અમેરિકાના એક બહુ જ મોટા પ્રસિદ્ધ ઓરેટર, એ જયારે નાના હતા ત્યારે દર વખતે એની બર્થડે આવે એ વખતે એના માતા પિતા એને પુસ્તકની જ ભેટ આપે, બીજી કોઈ ભેટ જ ના આપે. એટલે છોકરો કંટાળ્યો કે દર વખતે તમે પુસ્તક જ મને આપો છો, બીજું કંઈક આપો ભેટમાં. તારે એના મા બાપે કહ્યું કે બેટા, આ તને પુસ્તક આપીએ છીએ ને, એક વખત તને સાંભળવા માટે 1000 લોકો ભેગા થશે, તું પુસ્તક વાંચજે. અને એમ કરતા કરતા તું જયારે મોટો થઈશ એ વખતે તને સાંભળવા 1000 ને લાખો આવશે. અને ખરેખર ડેલ કાર્નેગી જયારે મોટા થયા ત્યારે ખબર પડી કે મારા માતા પિતાએ
મને આ પુસ્તકો ભેટ આપ્યા, એને લઈ અને આજે આ મારી પરિસ્થિતિ રહેલી છે. જબરજસ્ત જ્ઞાની હતા પોતે. એક પ્રવચનના $1000 પોતે લેતા હતા. એટલે તમે કદાચ તમારા દીકરાને જો બર્થડે ની કંઈક ભેટ આપવાની હોય તો એને પુસ્તક ભેટ આપજો. એ છોકરાને અત્યારથી તમે કહેજો કે બેટા, નોલેજ ઇઝ પાવર. અત્યારે આ દુનિયા આવતીકાલે બદલાઈ જશે. તમે ઘરે જશો, દુનિયા બદલાઈ અને તમને જોવા મળશે. તમને ખ્યાલ છે સેકન્ડ વર્લ્ડ વોર ની અંદર 1945માં જ્યારે જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ 2 બોમ્બ જીક્યા અને ઘમરોડી નાખ્યું આખું જાપાન. એ વખતે જાપાનના બધા જે ટોપ એકદમ ઇન્ટેલિજન્ટ હતા બધા ભેગા થયા અને લોકોએ નક્કી કર્યું કે અમેરિકાને કયો જવાબ આપણે આપવો છે. એટલે ઘણાએ સલાહ આપી કે આપણે અમેરિકાની ઉપર પણ બોમ્બ નાખીએ. તો 2 જણા કે ભાઈ બોમ્બ ન નખાય, યુદ્ધથી યુદ્ધમાં આપણે વધારે ખુવારી થશે અને વેરથી વેર વધશે. કે સારું તો બોમ્બ, તો પછી આપણે શું કરીએ? તો કે અંદર જઈ અને એ લોકોને કંઈક હેરાન કરીએ. તો કે એ પણ આપણે નથી કરવું. અને છેલ્લે એ લોકોએ નિર્ણય લીધો કે આપણે એવું કરીએ, વી વિલ ગીવ ટુ એજ્યુકેશન ટુ ઈચ એન્ડ એવરી જાપાનીઝ. એક કે એક જાપાનના લોકોને આપણે એવું એજ્યુકેશન આપીએ જેથી કરી અને દુનિયાને જાપાન હંફાવે. આજે ઇલેક્ટ્રોનિક માર્કેટની અંદર, કાર માર્કેટની અંદર જાપાન દુનિયાને હંફાવે છે. જો જાપાન જેવો ભૂકંપ ભારતમાં થયો હોત ને તો આપણે 25 વર્ષે બેઠા ન થાત. આપણે 25 વર્ષે બેઠા ન થાત. એ જાપાનની અંદર ભૂકંપ થયો. એ લોકો કેટલા સાઉન્ડ છે. હમણાં આજે મેં જાપાન ગયા હતા, ટોક્યોની અંદર. એ લોકોએ શું સગવડ કરી છે પોતાના દેશની અંદર. કોઈ ગાડીઓ ચોરતા નથી, કોઈ ચોરતા નથી. અને એની તમે વ્યવસ્થા જુઓ દેશની. આટલો ખોબા જેવડો આપણું ઉત્તર ભારત, યુપી અને એક બીજું નાનું 2 રાજ્ય ભેગા કરીએ એટલી એ લોકોની વસ્તી છે 12 કરોડની. પણ 12 કરોડ જાપાનીઝ આખી દુનિયાને હલાવે છે. કારણ કે એની પાસે બ્રેઇન પાવર છે, એ લોકોની પાસે નોલેજ છે, એ લોકો સુઘડ છે. આપણે ત્યાં તમે જોજો, દરેકને કહેવા અમે ભાઈ કામ ચોરી કરતા નહીં, કામ ચોરી કરતા નહીં, ફિનિશિંગ વાળું કામ કરજો. પણ આપણા દેશની આ મેન્ટાલિટી છે કે આપણે એકદમ કામ પરફેક્ટ ક્યારેય બહુ ઓછું કરતા હોઈએ છીએ. જાપાનના લોકો 6 વાગે છૂટવાનો ટાઈમ હોય તો 6 ને 10 મિનિટ પછી છૂટે. આવવાનો ટાઈમ જો ખરેખર સવારમાં 8 વાગે હોય તો 8 માં 5 મિનિટે લોકો હાજર થઈ જાય. અને એટલા સુઘડતાથી કામ કરે, એટલા ચીવટથી કામ કરે કે એને પોતાના દેશને આખી દુનિયામાં મોટો બનાવી દીધો છે. નાનો પણ એનું નામ થઈ ગયું, કારણ કે એ લોકોની પાસે બુદ્ધિ છે, નોલેજ રહેલું છે. હમણાં એક વાત સાંભળેલી કે જાપાનની અંદર એક કંપનીમાં એ લોકોએ હડતાલ પાડી. આમ તો પડતી જ નથી હડતાલ, પણ એ લોકોએ હડતાલ પાડી. અને આ કંપની હતી બૂટ બનાવવાની. તો એ લોકોએ કેવી હડતાલ બુદ્ધિપૂર્વકની પાડી કે લોકો બૂટ બનાવે ને છતાં હડતાલ. કેવી રીતે? તો કે ડાબા પગના જ એકલા બૂટ બનાવે રાખવાના. જ્યાં સુધી જમણા પગના ન બને ત્યાં સુધી વેચાય તો નહીં જ. એટલે હડતાલની હડતાલે કહેવાય. અને છતાંય આ પ્રમાણે એ કામે ચાલુ રહે. અને પછી જ્યારે એ લોકોનું સમાધાન થયું પછી જમણા પગના બનાવ્યા અને પછી વેચતા એ બધા થયા. તો આની ઉપરથી ખબર પડે લોકો હડતાલ પાડે ને તો એ બુદ્ધિપૂર્વક પાડતા હોય છે. એટલા માટે આ જ્ઞાનનો મહિમા ખૂબ રહેલો છે. અને ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાની અંદર કહ્યો, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. દુનિયામાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. એક લૌકિક જ્ઞાન અને બીજું આધ્યાત્મિક જ્ઞાન રહેલું છે. તો આજે 3 દિવસ સુધી આપણે જ્ઞાન યજ્ઞ, કર્મયજ્ઞ એટલે કર્મયોગ અને ભક્તિ યોગ, આ 3 યોગ આપણે સાંભળવાના છીએ. કામ તમે દરરોજ કરવાના છો, પણ કઈ રીતે કરવું એ કામ કરતી વખતે શું ધ્યાન રાખો અને એવી કલાકારની અદાથી કામ કરવું લોકો તમારું કામ વર્ષો સુધી ભૂલે નહીં. ફક્ત એક જ વખત તમારા ટચમાં આવે ને લોકો ક્યારેય તમને ભૂલી ન શકે. એ તમારા કામની કુશળતા. જ્ઞાન એવું હોય કે તમારી આજુબાજુ બધા ટોળે વળીને બેઠા હોય, જો તમે થોડાક એડજસ્ટ જરાક આપણે થઈ જઈએ અને થોડુંક મેળવીએ તો. અને ભક્તિ,
આપણે બધા જ હિન્દુઓ છીએ, કોઈક ને કોઈક દેવની અંદર માનતા હશો. કોઈ રામમાં માને, કોઈ કૃષ્ણમાં માને, કોઈ માતાજીમાં માને, કોઈ મહાદેવમાં માને, કોઈ સ્વામિનારાયણ ભગવાનની આરાધના કરતા હોય. બધા જ દેવો સરખા આ પ્રમાણે એ રહેલા છે, પરંતુ એ દેવની આપણે આરાધના કરવાની છે. કોઈ મારું ને તારું ઉપર છે નહીં, બધું અહીંયા આગળ આપણે એ કરતા હોઈએ છીએ. ઉપર તો બધો ભગવાન એક છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ઇંગ્લેન્ડ ગયેલા અને એક પધરામણી એક ભાઈના ઘરે કરવા ગયા, અને એક ભાઈ બેઠેલા, આમ તિલક હતું વૈષ્ણવનું. એટલે પ્રમુખ સ્વામી એને નજીક બોલાવે, અહીં આવો. પેલો ભાઈ કે હું નહીં આવું તમારી નજીક. કે કેમ? તો કે હું વૈષ્ણવ છું. તો પ્રમુખ સ્વામી કે કઈ વાંધો નહીં, વૈષ્ણવ તો નજીક તો આવો. એ કે ના, તમે મને સ્વામિનારાયણની કંઠી પહેરાવી દો તો. તમે મને સ્વામિનારાયણની કંઠી પહેરાવી દો, મારે નજીક નથી આવો. પ્રમુખ સ્વામી મહારાજ કહે ભાઈ અમારે કંઠી નથી પહેરાવી, તમે નજીક તો આવો. અને ભાઈ જેવા નજીક આવ્યા, પ્રમુખ સ્વામીએ પહેલો એને પ્રશ્ન પૂછ્યો કે ઇંગ્લેન્ડમાં તમે તમારી જાતને વૈષ્ણવ ગણાવો છો, બહુ આનંદની વાત કહેવાય, અમને આનંદ થયો. પણ હું તમને પ્રશ્ન પૂછું છું, તમે ઇંગ્લેન્ડની અંદર ક્યારેય દારૂ પીવો છો? એ કે સ્વામીજી આમ તો નોર્મલી યુઝ્યુઅલી હું પીતો નથી, પણ વન્સ એ વાઇલ કોઈક વખત જરા આમ લઈ લઉં, પાર્ટીમાં ગયો હોય તો. સ્વામી બીજો પ્રશ્ન એને પૂછ્યો કે તમે આમ સિગારેટ કે કઈ? કે આમ નોર્મલ નહીં, પણ કદાચ મિત્રો ભેગા થાય બરાબર એકાદી લઈ લો, આમ બીજું કઈ નહીં. આમ સ્વામી આમ બીજું કઈ કરતો નથી. જેટલા પ્રશ્ન પૂછ્યા એટલાના બધાને એને આવા જ જવાબ આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે તમને નજીક બોલાવવામાં આવ્યા ત્યારે તમે એવું કહેતા હતા કે હું વૈષ્ણવ છો. તમે જ્યારે દારૂ પીવો છો, સિગારેટ પીવો છો, એ વખતે તમને યાદ નથી આવતું કે હું વૈષ્ણવ છું? એ વખતે તમને યાદ આવવું જોઈએ ને કે હું વૈષ્ણવ છું. અને કૃષ્ણ ભગવાને આ પીવાની મને ના પાડી છે. સ્વામી કે અમે ધર્મ પરિવર્તન કરવા નથી આવ્યા, તમને કંઠી પહેરાવા નથી આવ્યા, અમે તમને સાચા વૈષ્ણવ બનાવવા માટે આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર આવેલા છીએ. સાચા હિન્દુ બનાવવા માટે અમે આવેલા છીએ. આપણા હિન્દુસ્તાનની અંદર તમે જો શક આવ્યા, હુણ આવ્યા, અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, ફિરંગી આવ્યા, કેટલાય આપણે ત્યાં આવી ગયા, છતાં પણ આપણી સંસ્કૃતિ એવી ને એવી રહી છે. એનું કારણ એટલું જ રહેલું છે કે यूनानी मिस्र रोमा सब मिट गए जहां से, अब तक बाकी है नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारे, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ કવિ ઇકબાલની પંક્તિ રહેલી છે. આ હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે આપણો જન્મ થયો છે તો આપણે બધા ભાગ્યશાળી છીએ, પણ એના કરતા પરમ ભાગ્યશાળી થવા માટે આ 3 યોગ રહેલા છે. અને આ 3 યોગ જીવનમાં આપણે સિદ્ધ કરવા માટે આજે આ પૂર્વ ભૂમિકા પૂરી થઈ અને જ્ઞાન યજ્ઞ યોગનો પ્રારંભ કર્યો. આવતીકાલે જ્ઞાન યોગ આખો અને અર્ધો કર્મયોગ, અને પરમ દિવસે આ પ્રવચન માળાની પૂર્ણાહુતિ થશે, જેમાં અર્ધો કર્મયોગ અને બાકીનો ભક્તિ યોગ. આ 3 યોગ ઘરે બેઠા બેઠા તમારા દીકરાની સાથે આનંદ કરતા કરતા, તમારી હીરાની ઓફિસની અંદર રહેતા તમે સિદ્ધ કરી શકો. અને જો ખરેખર એ પ્રમાણે વર્તો તો તમે યોગી કહેવાઓ સાચા અર્થમાં. ભલે કપડા ગમે તે પહેર્યા હોય, કાળા પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય, પીળા પહેર્યા હોય કે લાલ પહેર્યા હોય, ગૃહસ્થ હો કે જે હોતે, પરંતુ તમે હીરાના વેપારી યોગી બની શકો. એટલી આપણા શાસ્ત્રોની અંદર બધી વાતો કરવામાં આવેલી છે. વિશેષ વાત ન કરતા અહીંયા આગળ બરાબર 11:30 સમય આપણો પૂરો થયેલો છે. એટલે આજના પ્રવચનને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. એક નાનકડી વિડીયો 10 જ મિનિટની, પણ આ વિડીયો એવી છે પુરુષાર્થની. આ પુરુષાર્થ જેને જેને દુનિયામાં કરેલો છે એ જ વ્યક્તિ ખરેખર આગળ આવ્યા છે. એટલે આધ્યાત્મિક માર્ગ હોય કે લૌકિક માર્ગ હોય, બે માર્ગમાં જો તમે પુરુષાર્થ કરો તો સાચા અર્થમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. એટલા માટે જેને જેને પુરુષાર્થ કર્યા છે એની 10 મિનિટની વિડીયો જોઈ અને પછી આપણે અહીંયા આગળથી આ વિદાય લેવાની છે. તો અહીંયા આગળ આપણે એ પ્રવચનને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની